જો પપ્પા, મારે તમારી સાથે વાત કરવી હતી ને એ માટે જ હું તમને અહીંયા બહાર લઈને આવ્યો છું. પપ્પા, જો તને પહેલાં કહી દઉં છું, પૈસા સિવાય તારે જે વાત કરવી હોય એ કરજે. બાકી પૈસાની વાત મારી આગળ તું નહીં કરતો. બોલ હવે તારે શું આગળ વાત કરવી છે? પપ્પા, આ છેલ્લી વખત તમારી પાસેથી જે પૈસા લઈ ગયો હતો ને એમાંથી મેં મારો એક ધંધો ચાલુ કર્યો હતો. જોકે શરૂઆતમાં બહુ સારી રીતે ચાલતો હતો, પણ થોડાક સમય પછી માર્કેટ ઠપ થઈ ગયું અને ધંધો મારો પડી ભાંગ્યો. એટલા માટે હવે મારે એ ધંધો પણ બંધ કરવાનો વારો આવ્યો છે અને એમાં પણ મોટું નુકસાન ગયું છે. તો પપ્પા, વાત જાણે એવી હતી કે છેલ્લી વાર હવે મારે આગળ સાંભળવું નથી. અને તું એમ કહેશો કે મેં છેલ્લો ધંધો કર્યો હતો અને એ મેં ચાલુ કર્યો ને પહેલાં બરાબર હાલતો હતો પછી નુકસાન થયું, તો એ કંઈ થોડી નવાઈની વાત છે. તારે કયો ધંધો સારો હાલ્યો છે? અને પહેલાં શરૂઆતમાં તારે બધા ધંધા સારા જ હાલે અને પછી ધીરે ધીરે એમાં નુકસાની જાય અને પછી તું બંધ કરી દે. પાછો તું મારી પાસે આવી અને હું કંઈક આડાવડા રૂપિયા કરીને તને પાછો ધિરાણ કરું, પાછો તું કંઈક કર અને પાછી એમાંય ખોટ જાય. હવે તો હદ આવી ગઈ, હદ. હવે તને કંઈક શરમ આવી જોવે. આ ધંધા ન કરાય અને સાનું મનું છે ને નોકરી કરવા મળાય કરે. પણ પપ્પા, હું તો પૂરેપૂરી જ મહેનત કરું છું, પણ હવે નસીબ જ મારા આગળ બે ડગલા હાલે છે તો હું શું કરું? પણ પપ્પા, છેલ્લી વાર જો બની શકે તો ખાલી 5 લાખ રૂપિયા આપો ને. આ વખતે તમને પ્રોમિસ આપું છું કે આ વખતે હું જે પણ કાંઈ કરીશ ને એમાં 100% નુકસાની તો નહીં જ જાય. 100% તો નહીં જાય પણ 90% તો જાય જ. કારણ કે તારે છે ને આમ જો પહેલાં પ્રથમ તો જો તું ધંધો કરતો તું સાચો પણ સામેવાળા ખોટા હોય યાર, તોય તું કાંઈ નોકરી એક. અને તું માની લે બરાબર દિલ દઈને કામ કરતો હોય એમાં તારું નસીબ સાથ ન આપતું હોય તોય ધંધો ન હાલતો હોય. બે પ્રકારની વાત છે. મને ખબર છે તું પૂરેપૂરી મહેનત કરશો અને મહેનતમાં તું જરી કંઈ બાંધછોડ નથી રાખતો છતાંય ધંધો નથી હાલતો, તો એનો મતલબ એમ કે તારે હવે સમજવું જોઈએ કે તારું કામ નહીં ધંધો કરવો છે ને એ કાબા માણાનું કામ છે, ખોટા માણાનું કામ છે. કોકનું છીનવી લેવું, કોકનું લઈ લેવું એવા માણસોનું કામ છે. આપણી જેવા સાચા માણસોનું કામ નથી. એટલે તું રહેવા દે અને બીજી વાત કર. પણ પપ્પા, હા, કંઈ વ્યવસ્થિત રીતે ધંધો નહીં કરું તો વ્યવસ્થિત રીતે સેટ નહીં થાવ અને સરખી આવક નહીં આવે. અને આવક નહીં આવે તો આપણું ઘર કેમનું ચાલશે? એક તો પહેલેથી જ આ ઘણા લોકો પાસેથી પૈસા ઉછીના લીધેલા છે. જો કામ જ નહીં કરું અને સારી આવક જ નહીં હોય તો એ લોકોને કઈ રીતે પૈસા આપીશું? એટલે કહું છું, છેલ્લી વાર માત્ર મને 5 લાખ રૂપિયા આપો. હું તમને પ્રોમિસ આપું છું ને પપ્પા. અરે પણ તું સાગર કેમ સમજતો નથી? તું એમ કહેશો કે મારે ધંધો સેટ કરવો છે. હવે તારા ધંધો સેટ કરવામાં છે ને આપણું આ મકાન હોતે ને ગીરવી મુકાઈ ગયું છે, એમાંય આપણી લોન બોલે છે. એ આપણે હપ્તા ભરવાની ટેવ જ નથી. અને દેશમાં જમીન હોતે ને એ હોતે ને વેચી નાખી છે. હવે આપણી પાસે કાંઈ રહ્યું નથી. હવે કાંઈક સંબંધી બધે આડાવડા કરીને ઉછીના તને કરીને આપું હાલ 5 લાખ રૂપિયા, પછી એને દેવા કેવી રીતે? મને એ ઉપાધિ છે. આ ઇજ્જત જે છે મારી આ બંધ મુઠ્ઠીમાં મને જ ખબર છે હું કેટલો તાણમાં છું. સમાજને કોઈ નથી ખબર. તો મારે તને દેવા કેવી રીતે? પછી તારા 5 લાખ રૂપિયા હું લઈને આપી ન શકું તો પછી એને હું મારે મોઢું દેખાડું? મારે મરવાના દિવસો આવે. પણ પપ્પા, એક કામ કરજો ને. હા ભાઈ, મેં મારી ઉપર 2 કરોડનો વીમો ઉતરાવેલો છે. જો મને કંઈ પણ થઈ જશે ને તો મારા ગયા પછી તમને 2 કરોડ રૂપિયા તો મળવાના જ છે. અને એમાંથી જે લોકો પાસેથી તમે પૈસા લીધા હોય ને એમને આપી દેજો. અરે તો કેવી વાત કરે છે? અરે 2 કરોડ હું 2 અબજ રૂપિયા મારે મળે ને તો એ મારે ધૂળ બરાબર છે. મારે તું છો મહત્વનો, તું અમૂલ્ય છો. તું એમ કહેશો કે મને કંઈક થઈ જાય એટલે એવી વાત કરતો નહીં આજ પછી કોઈ દી. તું જ અમારી જીવાદોરી છો. હવે તું આવી રીતે વાત કર કે મને કંઈક થઈ જાય તો. પણ પપ્પા, શું કરું ને એ સમજાતું નથી.
એકવાર વિચાર કરજો ને, પછી તમને યોગ્ય લાગે ને એ કરજો. જો કાંઈ વાંધો નહીં, પણ તું આ વાત નહીં કરતો. આવી 2 કરોડમાં મને કંઈક થઈ જાય તો મારે છે ને બેટા, તું છે ને અમૂલ્ય છો, સમજ્યા? અને તું એટલું બધું મને કહેશો ને એટલે કંઈક હું વ્યવસ્થા કરું છું. હાલ, પણ જો ધ્યાન રાખજો, હું કંઈક આડાવાળા સંબંધી પાસેથી લઈને તને આપું છું. પણ આ વખતે મને વધારે ન આપતો કાંઈ નહીં, કે આપણો ઘર ખર્ચ ચાલે. અને આ મેં તને રૂપિયા આપ્યા ને એ મને પાછા આપી એક ને તોય ઘણું, એટલું તું કમાઈ લે ને તોય ઘણું. આ વખતે મારે કોઈને એમ નથી કેવું કે ભાઈ મારથી નહીં થાય એમ. સાગર, સાગર, અરે ક્યાં વિચારોમાં ખોવાયેલા છો? કાંઈ નહીં, પણ તું ક્યારે આવી? હું તો ક્યારની આવી છું. આ તમને 2 થી 3 વાર સાગર સાગર કહીને બોલાવ્યા. ખબર નહીં તમે કોના વિચારોમાં આટલા બધા ગુમ થઈ ગયેલા હતા ને કે મારી ઉપર તો તમારે ધ્યાન જ ના ગયું. અરે ના બાબા, હા તો થોડું ધંધા વિશે વિચારતો હતો, બાકી બીજા કાંઈ વિચારોમાં ખોવાયેલો નહોતો. શું થયું છે? કંઈ નહીં, હા નવો ધંધો ચાલુ કરવાની વાત છે. વિચારું છું કે કઈ રીતે ચાલુ કરું અને કઈ જગ્યાએ ચાલુ કરું અને કઈ રીતનું કામકાજ કરું, બસ આ જ વિચારોમાં ખોવાયેલો હતો. પણ તું કે ને, હા તું ઘણા સમયે મળી જાઓ મને, કારણ કે આપણું સગપણ થયું ને પછી તો તું મળવાનું બહુ ઓછું કરી દીધું છે. જોકે હું મારા કામમાં વધારે પડી ગયો છું, હું તને પૂરતો સમય નથી આપી શકતો. હા, ખુદનો વાંક તો કાઢશે જ નહીં કે હું નથી ટાઈમ આપી શકતો, અને મારું નામ આપે છે કે સગાઈ થયા પછી તે મળવાનું ઓછું કરી નાખ્યું છે. સાચી વાત છે. જુઓ, તમે છે ને, હા તમારા બિઝનેસ બાબતે આટલું બધું ટેન્શન ના લો. જે થશે ને એ સારું જ થશે. અને થોડાક દિવસ નવો બિઝનેસ આપણે સ્ટાર્ટ કરીએ ત્યારે ઊંચ નીચ તો આવતી જ હોય, એમાં આટલું બધું ટેન્શન ના લેતા. સમજુ છું એ કે નવો બિઝનેસ હોય ને એટલે એને સેટ કરતાં થોડોક સમય તો લાગે જ. પણ હું શું કહું છું, તને તો ખબર જ છે ને કે આ જે બિઝનેસ કરવા જઈ રહ્યો છું એ મારો પહેલો બિઝનેસ તો છે ને, મારો પહેલો બિઝનેસ તો છે નહીં. એની પહેલાં પણ મેં ઘણા બિઝનેસ કરી ચૂક્યો છું અને બધામાં મને નિષ્ફળતાનું મોઢું જ જોવા મળ્યું છે. એટલા માટે થોડો ડર લાગે ને. બરાબર છે, તમારો ડર એકદમ બરાબર છે, પણ ડરવાથી કંઈ નથી થવાનું, એ તો તમને પણ ખબર છે ને. એટલે હિંમત રાખો. અને રહી વાત બીજી, તો છેલ્લા કેટલા વર્ષથી આપણે લવમાં હતા? હા, ઘણા વર્ષોથી. હા, તો આપણી સગાઈ પણ થઈ ગઈ છે, તો તમને એવું નથી લાગતું કે હવે આપણે મેરેજ કરી લેવા જોઈએ? જુઓ, હા મારા મમ્મી છે ને માંડ માન્યા છે, અને ઘરે પણ આપણે બધાને વાત કરી દીધી છે ને સાગર. માનું છું કે આપણે ઘરે બધાને વાત કરી દીધી છે. લગ્ન માટે તારો પરિવાર અને મારો પરિવાર બંને રાજી છે. પણ જો મારી વાત સાંભળ, એક કામ કર ને. શું કામ કરું? મને વધારે નહીં, પણ માત્ર 6 મહિનાનો સમય આપને. 6 મહિનાનો સમય? એનું કારણ છે, આ 6 મહિનામાં હું મારો બિઝનેસ સેટ કરી લઈશ, અને એકવાર મારો બિઝનેસ સેટ થઈ જશે ને પછી હું તારી સાથે ધામધૂમથી લગ્ન કરીશ. પણ સાગર, તમને તો ખબર છે કે મારા મમ્મીને મનાવવાને એ નેવાના પાણી મોભે ચડાવવા બરાબર વાત હતી, તો પછી છતાં પણ તમે હજી ટાઈમ માગો છો. હેતલ, સમજવાની કોશિશ કર. એક તો અહીંયા મારા ધંધાના કોઈ ઠેકાણા નથી, અને આ સમયમાં જો તને પરણીને મારા ઘરે લાવીશ તો કદાચ હું તો દુઃખી થઈશ, પણ સાથે સાથે હું તને પણ દુઃખી કરીશ. એના કરતાં મને 6 મહિનાનો સમય આપ. આ 6 મહિનામાં છે ને હું બધું સેટ કરી અને પછી તને ખુશીથી મારા ઘરમાં લાવીશ ને. સારું, કંઈ વાંધો નહીં. તમને 6 મહિનાનો ટાઈમ જોતો છે તો હું આપું છું, પછી એનાથી વધારે હું તમને ટાઈમ નહીં આપી શકું. હા હા, કંઈ નહીં, પાક્કું. હું પ્રોમિસ કરું છું કે 6 મહિના એટલે 6 મહિના. હા, 1 મિનિટ. ફોન આવ્યો. કોનો ફોન છે સાગર? સાગર,
એક મિનિટ હા જિગ્નેશભાઈ જો ભાઈ હા હા મને ખબર છે કે તમારા પૈસા દેવાનો સમય આવી ગયો છે હા પણ જો અત્યારે મારી પરિસ્થિતિ થોડી ઠીક નથી હા હું થોડાક સમયમાં આપી દઈશ ને સમજુ છું કે છેલ્લા કેટલાય મહિનાથી તમને વાયદા આપું છું પણ જુઓ અત્યારે મારી પાસે કોઈ ધંધો નથી હા તમારા પૈસા દૂધે ધોયેલા હું તમને પૈસા પહોંચાડી દઈશ હા છેલ્લી વાર મોકો આપો તમે નરેશભાઈ હા બોલો ને વેવાણ. એક વાત કેવી છે. હા પૂછો ને. અરે હવે આ મારી દીકરી અને તમારો દીકરો એના લગ્નની જલ્દી તારીખ લઈ લ્યો ને કારણ કે મારે હવે બહુ મોડું કરવું નથી. આમ તો સાચું કહું ને તો મારી દીકરી મારે તમારા ઘરે આપવી જ નહોતી. આ તમારો દીકરો નથી કમાતો નથી ધમાતો રખડ્યા કરે છે. એ મારી દીકરીને હું ખવડાવશે પીવડાવશે ને હારી રાખશે. અરે પણ તમે કેવી વાત કરો છો. હવે નથી કમાતો એનો મતલબ એમ થોડો કે આખી જિંદગી નહીં કમાય. એ એની રીતે પ્રયાસ એના ચાલુ જ રાખે છે, મહેનત કરે છે અને ગમે ત્યારે એ ધંધો એનો સેટ થઈ જાય ને પછી જુઓ તમારી દીકરી એ સુખેથી રહે સુખેથી. તમને એમ થાય કે ઓહો સારું કે મેં કેવો સારો જમાઈ ગયો. તમને એક વાત કહું, માની લો કે મારી દીકરીની જગ્યાએ તમારી દીકરી હોત અને એને કોકની હારે પ્રેમ થઈ ગયો હોત અને એ ન કમાતો હોત તો તમે એના લગ્ન કરાવી દેત કે પહેલાં એમ પૂછત કે ઘર નહીં હોય ને તો ચાલશે પણ છોકરો કમાય છે, મારી છોકરીને 2 વખત રોટલા ખવડાવશે? તમે તપાસ કરો કે ન કરો એ કયો મને. તમારી બધી વાત સાચી. દીકરીના મા બાપને ચિંતા હોય જ છે પણ આપણે એ હોતે ને જોવાનું હોય ને દીકરીના મા બાપને કે દીકરો કેવો સંસ્કારી છે અને આપણી દીકરીને જે છોકરો પસંદ છે જો એને પસંદ હોય છોકરો સંસ્કારી હોય ખોવડું ખાનદાન હોય અને બધી રીતે ઇજ્જતવાળા માણસો હોય તો કરવામાં કાંઈ વાંધો નહીં. અને આ ધંધાનું તો કેવું છે બેન, આજ હોય ને કાલ ન હોય. જો હવે અમારો ધંધો તો એ સેટ થાય જ છે, મહેનત કરે છે. એ તમારી ભારદાસ છે, બધું દેખીતી વાત છે. મારી ભાળતા જ છે અને મને ખબર જ છે. અને તમે જે આ સંસ્કારની મોટા ખોરડાની ખાનદાન કુટુંબની વાત કરો છો ને પેટ એનાથી નથી ભરાતું. પેટ ભરવા માટે તો પૈસો જ જોઈએ અને પૈસો હશે તો વસ્તુ આવશે અને તો એ ખાશે. સંસ્કારથી પેટ ભરાયા હોય એવું બન્યું છે કોઈ દિવસ? એમ કહો છો કે પૈસો હોય ત્યાં જ મારે દીકરીને દેવી છે તો પૈસો હોય ત્યાં દીકરીને દેવો તો એની કંઈ થોડી કોઈ લેખિતમાં બાંહેધરી આપે છે કે પૈસો એની ઘરે રહેવાનો છે? એ તો જો છોકરો એવો દારૂડિયો ને લંપટ હોય ને તો કાલ સવારે બધું વયું હોતે ને જાય હો અને પછી તમારી છોકરીને દુઃખના દાડા આવે. મેં પૈસાની વાત નથી કરી, હજી ભૂલો છો. મેં ખાલી એટલું પૂછ્યું કે તમારો દીકરો કમાતો નથી તો એ છોકરીને શું ખવડાવશે? પૈસા ટકાની વાત નથી. ભલે મિડલ ક્લાસનો ભલે મધ્યમ વર્ગનો છોકરો હશે પણ એ 2 પૈસા કમાતો હશે ને તો એ 2 જણના તો પેટ ભરી શકશે ને. મારે એવો છોકરો જોઈએ છે જે વસ્તુ તમારા છોકરામાં નથી. અરે જો તમે એમ ગણો છો કે એ કમાતો નથી કાલ સવારે જો એ નોકરી મળે ને કરવા તો એને 40,000 પગાર આવે એમ છે, 40,000 થી 50,000 પગારની એને ઓફર છે. છતાંય એને નોકરી નથી કરવી. શું કામ નથી કરવી? એને જિંદગીમાં કંઈક કરવું છે, આગળ વધવું છે અને મોટો માણસ બનવું છે. એટલે તમારે તો અમુકનો ગર્વ લેવો જોઈએ કે મારી દીકરીએ કંઈક સારો છોકરો પસંદ કર્યો. જે છોકરાને મોટું માણા બનવું હોય, મોટો બિઝનેસ કરવો હોય ને એ 20 વર્ષની ઉંમરથી વિચારવા માંડે, અત્યારે નહીં. આ એની ઉંમર નથી કે એ વિચારે મારે હવે બિઝનેસમેન બનવું છે ને મારે આમ કરવું છે. તમે એમ કહો છો કે અત્યારે એને 40,000ની નોકરીની ઓફર છે. 40,000 હું કેમ બોલો? 4 લાખ બોલો ને. બોલવામાં તો આપણે કરોડોય બોલી શકીએ પણ એ 4,000 કમાઈને લાવે ને તો એ નસીબ છે. અરે જો એવું નથી, એણે ધંધામાં પ્રયાસ કર્યા જ હોય ને આગળ. પણ મારા દીકરામાં શું પાછું સત્ય હોતે ને છે પાછો મારો દીકરો હાસો છે અને તમને તો ખબર છે આ ધંધામાં થોડુંક ખોટું હોતે ને કરવું પડે એટલે એ પાછો હાસો છે અને નસીબ સાથ નથી આપતું. એટલે આજ નહીં તો કાલ ભગવાન છે ને ઉપરવાળાને કહે ને દેર છે અંધેર નથી. એની જેમ જ્યારે નસીબ એનું સાથ દે ને ત્યારે ઓટોમેટિક મળશે કમાવા. અને તમે તારું સહેજે તમે આમાં નિશ્ચિંત રહો સમજ્યા અને કાંઈ ઉપાધિ નહીં કરો. અને હું તમને તારીખ થોડા દિવસમાં મોકલાવી દઈ કંઈક મને એમ લાગે કે નહીં હવે મારો
દીકરો અને અમારે આમ લગ્ન આપણે બરાબર કરી એકવી એમ સેવી ત્યારે હું તમને તારીખ મોકલાવી દઈ. નરેશભાઈ, કોઈ પણ વ્યક્તિને સામે કૂવો દેખાતો હોય ને તો એ દીવો લઈને અંદર પડે નહીં. તમે એમ કહો છો કે મારો છોકરો ભલે આજે કાંઈ નથી ને કમાવા માંડશે ત્યારે આમ થશે ને તેમ થશે, એ બધા હવાઈ પુલાવ મારે નથી ખાવા. મને ખબર જ છે કે એ આજે નહીં ને કાલે કમાવાનું નથી, આમ જ રખડી ખાવાનું. જે છોકરામાં કમાવાની જરાક પણ ધગસ હોય ને એ 20-21 વર્ષે તો એ પોતાનો રસ્તો ગોતી લેતો હોય. આ તો કાંઈ નથી. અને બીજી વાત, સીધીભાઈના સિક્કાવાલા, તમને તો તમારો દીકરો રાજકુંવર જ લાગે ને, ભલે નહીં આમ રખડી ખાતો હોય. પણ તમે કહો 20-22 વર્ષે 20-22 વર્ષથી કોલેજ કરતો હતો, 20 વર્ષનો હતો જ્યારે. હવે ત્યારથી થોડો કોલેજ એને સપનું હતું પહેલેથી, પણ ભણતો હોય ત્યારે તો કોઈ પ્રયાસ ચાલુ ન રાખે ને. રાખે. આ બાજુવાળાનો રોહિત 20 વર્ષે તો એ કામ ધંધે લાગી ગયો તો ભણતા ભણતા. એટલે જેને ધગસ હોય ને, જેને લગ્ન હોય ને કમાવાની, એને માટે વરસ અને ભણતર કાંઈ કામ નથી લાગતા. પણ હું જાઉં છું અને તારીખ જેમ બને એમ જલ્દી નક્કી કરીને મને આપી દેજો. આ તો મારી દીકરી તમારા દીકરાના પ્રેમમાં પડી છે ને એટલે હું કાંઈ બોલી નથી શકતી. આ સુભાષ તો જતો રહ્યો, પણ હા, હું શેઠ? હે? અરે અશોક ભાઈ, તું આમ અચાનક? ફોન કેમ નથી ઉપાડતો? હે? આ તો ઓલો પિયુષ સારો કહેવાય કે એણે મને છે ને એડ્રેસ આપ્યું કે અત્યારે છે ને એ પેલા મનોજભાઈનું ઓફિસે છે ને બધું શીખતો હોય છે. હે? હા, 6 મહિના થયા. ઓલી પાર્ટી પાસે 50,000 લીધા હતા ને એના ફોન આવે છે મારામાં. જો ભાઈ, સમજુ છું કે તારી પાસેથી પૈસા લીધા ને એ પછી તને પૈસા તો શું પણ વ્યાજ પણ નથી આપી શક્યો. તો જરીક વિચારો. પણ શું કરું યાર, અત્યારે હું જ મુસીબતમાં છું. મારી પાસે ફૂટી કોડી પણ નથી. જો મારી વાત સાંભળ, આ તું મુસીબતમાં છો ને, આ તારી મુસીબતને લીધે મારી ઉપર મુસીબત આવે છે. પણ ભાઈ એક કામ છે, એક કામ કરીએ તો. હા, તું માર્કેટમાંથી મને બીજા 1 લાખ રૂપિયા ગોતી દે ને, જેથી કરીને આપણે હા આ પાર્ટી પાસેથી જે 50,000 લીધા ને હા. એ 50,000 એને પાછા આપી દઈએ ને જે બીજા 50,000 વધે ને એનાથી હું કંઈક બીજું કામ કરી લઉં. આ આપણી વાર્તા રહી 20,000 થી ચાલુ થઈ. પહેલી વાર 20,000 હતા એટલે તે મને એમ કીધું હતું 50,000 ઓલા પાસે લઈ દે, પછી આપણે કાંઈક ધંધો કરવી, એમાંથી એને કાંઈક કમાવવી, પછી એને પાછા આપી દેવી. એટલે આજ એમ કરવાનું એમ. જો ભાઈ મારી વાત સાંભળ, તું મારો દોસ્તાર છો એ સાચી વાત, પણ આ પૈસાની બાબતમાં છે ને આવું હાવ ન હાલે. તારી લીધે મારી વેલ્યુ ઓછી થાય છે. સમજુ છું મારા ભાઈ, પણ શું કરું, મારે પણ પૈસા આપી જ દેવા છે. મારે કાંઈ પૈસા મારા ઘરે નથી બાંધવા, પણ મારી પાસે અત્યારે નથી તો હું કઈ રીતે આપું? તને ખબર છે કે હું અત્યારે કેટલો ભીમાં છું. હા, કઈ રીતે મારું જીવન ચાલે છે અને કઈ રીતે હું ધંધો કરવાની કોશિશ કરું છું ને એ તો માત્ર ને માત્ર મને જ ખબર છે. હવે એ બધી તારી વાત સાચી, પણ 6 મહિના કોઈ નો 50,000 બાકી રાખે અને પાછો વ્યાજે તું નથી પુગાડતો. પછી જો મારી વાત સાંભળ, એ પછી મારી ઘરે આવશે ને તો પછી મારી ઘરે ડખા વધી જાય. સમજો તું? એટલે કહું છું તું કાંઈક આડાવડું કર ને ભાઈ તો સારું. અરે એટલે તો હું તને વાત કરું છું. હા, મારા કોન્ટેક્ટમાંથી જ્યાંથી મને પૈસા મળતા હતા ને એ બધી જ જગ્યાએથી મેં લઈ લીધેલા છે. આ મનોજભાઈ તને ઉપર એટલો વિશ્વાસ કરે છે, 50,000 ખાલી એને પાસે લઈને વેલાને દઈ દેવી. તમે તાર વ્યાજનું કાંઈક આડાવડું કરી નાખે. આ મનોજભાઈને કેમ આપે? હજી તો અહીંયા આવ્યા અને 2 દિવસ થયા છે. હજી એ ધંધો શીખવાડે એમ શીખું છું. એમાં તરત મારે એની પાસે પૈસા કઈ રીતે માંગી લેવા? અરે તું તો મારો મિત્ર છે અને તને તો મારી બધી પરિસ્થિતિની ખબર છે. એટલે જ અત્યાર સુધી તારી પાસે પૈસા ન માંગ્યા, સમજો. પણ વેલાના મારી ઉપર ફોન આવવા માંડ્યા ને એમાં પછી મારે તારી પાસે આવવું પડ્યું. એક કામ કર ને તો. હા, થોડોક સમય ખમી જા. કદાચ આવીને આવી જ મારા ઉપર ભીં હાલતી રહીને તો મને વાર નહીં લાગે જતા. અને હું જતો રહીશ ને પછી મેં મારા ઉપર વીમો ઉતરાવેલો છે. એટલે ક્યાં જવાની વાત કરશો? વીમો ના બધું?
હે નીચે ક્યાં જવાની વાત કરું? વ્યક્તિ જ્યારે બહુ હેરાન થતો હોય ને, બધી જગ્યાએથી એને માત્ર ને માત્ર નિષ્ફળતા મળતી હોય ને, ત્યારે એની પાસે એક જ રસ્તો હોય છે, અને એ છે આત્મહત્યા. હું હવે આત્મહત્યા આમ હશે ને હિંમત નો હારી જવાય. તો શું સમજો. કરું મારા ભાઈ? હું કરવું હું ક્યાંકથી આડાવડા કરીને દઈ દેવાય, અને નકર પછી ઘરે આવશે ને તો ઘરે જો તારી વેલ્યુ તો નથી ઘરે કાંઈ, બરોબર? હારો હાર તારા બાપાની વેલ્યુ જાહે. એટલે તો કહું છું કે હું આત્મહત્યા કરી લઉં ને. આ જો આત્મહત્યા કર કે ન કરજો, હવે આને મારે શું જવાબ દેવો? પાછો ફોન કર્યો તો પણ તું કંઈક એડજસ્ટ કર ને બીજેથી. હા, પણ હું ક્યાંથી એડજસ્ટ કરું? હું અત્યારે હલવાઈ ગયો છું. મેં ઓલી ઓફિસ ચાલુ કરી હતી ને, એમાં 70,000ની નુકસાની આવી, અને તો થોડાક દી પહેલાં મોટું દવાખાનું આવ્યું હતું, એને પૈસા આપ્યા. અમારા કાકાનો છોકરો રહ્યો ને, એને દાખલ કર્યો હતો. એટલે જો મારી વાત સાંભળ, હવે છે ને હાસો ટાઈમ આપી દે ને તો વધારે સારું. તું પછી મરવાની ને એવી વાત કહે તો પછી એ સારી વાત ન કહેવાય. એ કરતાં કહે ને કે હું આ 2-5 દીમાં પૈસા આપી દઈ. મારી પાસે જો પૈસા હોય ને તો 2 મિનિટની પણ વાર ન લગાડું મારા ભાઈ. માણસ મરવાની વાત ક્યારે કરતો હોય? જ્યારે એની પાસે કોઈ રસ્તો ના હોય. જો મારી વાત સાંભળ, જેમ બને ને એમ જલ્દી પૈસા કરજે. અને બીજી વાત એ કે મારો ફોન છે ને પહેલી રીંગે ઉપાડજે. અરે રીતિકા, હેતલ કેમ છે? બસ મજામાં. તું કેમ છે? બસ સારું છે. અચાનક સરપ્રાઈઝ આપી? તો તને સારું લાગ્યું ને એટલે જ સરપ્રાઈઝ આપી. મને તો બહુ સારું લાગ્યું, પણ સાચું કહું ને, આ જ્યારે તારો ફોન આવ્યો ને ત્યારે તો હું માનતી જ નહોતી. તું અમદાવાદથી સુરત, એ પણ અત્યારે જરાય નહીં. પણ પછી થયું કે તું સાચું જ બોલતી હશ. ચાલ ને, જવા દે ને. એમાં કેવું છે કે અહીંયા છે ને મારી એક સરસ જોબ લાગવાની છે. અરે વાહ! એટલે હું અહીંયા આવી ગઈ. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. સારું કહેવાય. હો, શેમાં જોબ લાગી છે તારી? એ મિકેનિકલ એન્જિનિયરમાં. અચ્છા, સારું કહેવાય. હા, હું શું કહેતી હતી, આપણા પહેલાંના દિવસો કેવા યાદ આવે છે મને. હા, આપણે સાચી વાત અમદાવાદ છે. સાથે પીજીમાં રહેતા, કેટલી મોજ મસ્તી કરતા, નહીં? એ દિવસો જ અલગ હતા. સાચું કહું ને, એ દિવસો પાછા નથી આવવાના. સાચી વાત છે. પછી તું ત્યાં ને ત્યાં રહી ગઈ અને હું અહીંયા આવી ગઈ. સાંભળ ને હેતલ, મારે એક કામ હતું. એકચ્યુઅલી જો હું હિંમત કરીને અહીંયા આવી તો ગઈ છું, પણ અત્યારે છે ને મારી પાસે રહેવા માટે કોઈ ઘર નથી. તો અહીંયા કઈ જગ્યાએ મને સારું ઘર મળી જાય રેન્ટ ઉપર, એ મને કહે ને. જો રીતિકા, હા તો તે છે ને બહુ ડિફિકલ્ટ વાત કરી દીધી છે. આ સુરત સિટીમાં છોકરીને એકલીને ઘર મળે ને એ તો બહુ મુશ્કેલ વાત છે. આની પહેલાં મારી ફ્રેન્ડ પણ એક આવી હતી, એ પણ આવી જ રીતે બચારી કંટાળીને પાછી વહી ગઈ. 3 વર્ષ એના માસીના ભેગી રહી, પણ ઘર તો મળ્યું જ નહીં. પણ હું તને એવું નથી કહેતી કે નહીં મળે. હું ટ્રાય કરીશ, મારા સગા સંબંધીઓને ફ્રેન્ડ સર્કલમાં બધામાં પૂછી રહીશ. જો હશે ને તો કેવડાવીશ તને. યાર હેતલ, સાચું કહું ને, તે તો મને સાવ બેવડાવી દીધી છે. હું તો એટલી હિંમત કરીને અહીંયા આવી હતી, અને હવે તું કહે છે કે મકાન મળવાનું મુશ્કેલ છે. તું ટેન્શન નહીં લે, બધું થઈ જશે. આ મારો એક ફ્રેન્ડ છે ને, એ આ મકાન લે વેચને ભાડે આપવાનું જ કરે છે, તો હું એને પૂછાવી લઈશ. અને આમ પણ આ તું અહીંયા આવી ગઈ છે ને, તો હવે સારું રહેશે મને પણ. હા, આપણે સાથે ફરવા જઈશું. અચ્છા, અહીંયા સુરતમાં ફરવાની કઈ કઈ જગ્યા છે? ઘણી બધી છે, પણ જો કે હજી સુધી હું ક્યાંય ફરવા નથી ગઈ. આ ઘરમાંથી નવરી થાવ ત્યારે ફરવા જાવ ને ક્યાંક બહાર. લે, કેવી વાત કરી દીધી તે તો. ચાલ કઈ નહીં, હવે હું આવી ગઈ છું ને એટલે આપણે બંને સાથે જઈશું. આપણા જૂના દિવસો પાછા યાદ લઈ આવશું. હા. પણ મને મકાન તો મળી જશે ને? સિરિયસલી, હું તારા માટે છે ને મહેનત કરીશ અને મકાન મળી જશે. પણ તને રેન્ટ કેટલો પહોંચાશે? તું જેટલું એ મને એકવાર કહેજે. 5,000 સુધી તો ચાલશે. ચાલશે. 5 આજુબાજુ તો થઈ જશે. 5.5 આજુબાજુ તો બધું મેન્ટેનન્સ ને બધું આવી જશે, એટલે કંઈ નહીં, હું એ રીતના વાત કરી લઈશ સામે. સાંભળ, મને છે ને કંઈ બહુ મોટું એવું કંઈ હોય ઘર એવું નથી જોઈતું. બસ જગ્યા સરસ હોવી જોઈએ, સોસાયટી સારી હોવી. એરિયો સારો હોવો જોઈએ, કારણ કે તારે એકલીને રહેવાનું છે, રાતે લેટ થાય, આ છે તે છે, ઘણા બધા પ્રોબ્લેમ્સ આવી શકે.
એટલે હું એ પ્રમાણે જ મકાન ગોતીશ તારા માટે. બોલ બાકી શું છે નવીનમાં? બસ નવીનમાં તો અત્યારે એ જ છે કે હું અહીં આવી ગઈ છું. તારી સગાઈ થઈ છે કે નહીં? અરે ના ના, હજી સુધી એવું કંઈ વિચાર નથી. મારી તો થઈ ગઈ છે. હા શું વાત કરે છે? હા, અને તું મને અત્યારે કહે છે? સરપ્રાઈઝ આપવાની હતી ને તને, અને તને ખબર હોય તો મેં ફોન પણ કર્યો હતો, પણ ત્યારે તું બિઝી હતી. અરે શું વાત કરું, તને ખબર જ છે ને હવે નવી નવી જોબ લાગવાની છે એટલે બસ એના જ કામમાં બિઝી હતી. પણ મને કહે ને કોણ છે, ક્યાં રહે છે, શું નામ છે, કેવું, મને ફોટો તો બતાવ યાર. ફોન પણ નથી લાવી હું ઉતાવળમાં, અરે. ભૂલાઈ ગયું મારે. સાંભળ, સાગર છે અને ક્યારેક આપણે મુલાકાત થશે જ તે. હું એમની મુલાકાત તારી સાથે કરાવી દઈશ. હા એમની ક્યારેક થશે જ. ના ના, શ્યોર. તો તારે ક્યારે સગાઈ કરવાની છે હવે? પણ મને એમ કે એ કરે છે શું? જોબ કરે છે અત્યારે. પહેલાં જોબ કરતા હતા પણ અત્યારે એમને બિઝનેસ સ્ટાર્ટ કરવો છે નવો, એટલે એ માટેની મહેનત કરે છે. અચ્છા, એટલે જોબ કરે છે કે નથી કરતા? ના, બિઝનેસ માટે મહેનત કરે છે. અચ્છા, હા, ચાલ વાંધો નહીં, છોડે બધું. તું એમ કે અત્યારે તને કંઈ કામ વામ છે? ના. તો ચાલ ને આપણે ક્યાંક ખાવા જઈએ. ચલ, શું ખાવું છે? તારું ફેવરેટ ખાઈએ. અહીંયા શું છે ફેમસ? લોચો બહુ સાંભળ્યું છે હા, મેં. તો ચાલ લોચો ખવડાવું તને. હા ચાલ. ચાલ. હવે તો શું કરવું એ ખબર નથી પડતી. એનું શું કરવાનું હવે? અરે આપણો દીકરો બસ રૂપિયા માગ્યા કરે. કેટલા રૂપિયા મેં એને આપ્યા. આ મકાને ગીરવે મુકાઈ ગયું. સગા સંબંધી પાસેથી ઉછીરના લઈને દેશની જમીન હોતે ને એમાં 10 વીઘા હતી, એમાં 5 વીઘાનો કટકોય વેચી નાખ્યો આપણે. અને છતાંય એ જ ધંધામાં સેટ નથી થતો. અને હજી એમ કહે છે મને રૂપિયા આપો, રૂપિયા આપો. મારે ધંધો કરવો છે, ધંધો કરવો છે. ક્યારે હું ચૂકવી શકીશ? પહેલેથી જ કીધું તું કે જ્યારે ભણાવો છો ને એની આરોર કામ ધંધો કરાવો, ત્યારે તમે શું કહેતા હતા કે ના ના મારા દીકરાને હું નોકરીએ મોકલીશ ને તો ભણવામાં ધ્યાન નહીં રહે. ભણવામાં ધ્યાન આપે ને એટલું બસ થઈ ગયું, પછી તો એને આખી જિંદગી નોકરી કરવી જ છે ને. હા, એટલા માટે અમુક જે ગરીબ ઘરો હોય ને ત્યાં દીકરાઓ ભણતા પણ હોય અને સાથે ને સાથે પૈસા પણ રડતા હોય છે. અરે આપણા દીકરામાં પછી એવા કોઈ લક્ષણો નથી કે જેનાથી એને કોઈ ખરાબ સંગત નથી, કે નથી કાંઈ દારૂ પીતો અને નથી કાંઈ આવારા. બધી રીતે વ્યવસ્થિત છે, મહેનત કરે છે બધુંય. પણ હવે કોને ખબર, હવે ધંધામાં જ કાંઈ આગળ વધતો નથી. ધંધામાં પૂરી મહેનત કરે છે, જો અનુભવ લે અને પછી મહેનત કરે છે, છતાંય નથી આગળ વધી શકતો. હવે તો કાંઈ વાંધો નહીં, આજે નુકસાની કરી હશે, કાલે તો એના અનુભવથી 2 રૂપિયા કમાશે તો ખરા જ ને. હું એમ કહું છું કે જે માણસ કંઈક કરે ને તો જ એને શીખવા મળે છે. આ ઘરમાં બેઠા બેઠા બાપાના રૂપિયા તોડે એમાંથી કાંઈ ન મળે. પણ હમણાં થોડા દિવસ પહેલાં જ હેતલના મમ્મી આવ્યા હતા જો, તો અને એણે ચોખ્ખા શબ્દમાં કીધું કે તમે મને લગ્ન કરાવી દો, નકર હું છે ને બીજે કંઈક લગ્ન કરાવી દઉં છું. અને એ તો એમ કહે છે કે મારાથી સહેજે ગણતરી નથી મારી હેતલના ઘરમાં દેવાની. તમારો છોકરો કાંઈ કમાય નહીં, કાંઈ ન કરે, હાવાડામાં નવરો રહે, અને મારી દીકરી તમારા ઘરમાં દેવી કેમ? હવે આ કાંઈ ગામના મોટા થોડા ગવણા બંધાય છે? વ્યવહારની વાત પણ સાચી નથી. આ તો એની દીકરી છે. કદાચ ને આપણી દીકરી હોત અને આવા જગ્યા સગપણ કર્યું હોત ને તો એક દીકરીના બાપ તરીકે, એક દીકરીની મા તરીકે આપણે પણ વ્યવહારને આવું જ કહેવા જત સામે. આ તો વળી હેતલ અને સાગર એકબીજાને કોલેજથી ઓળખે છે ને કોલેજથી પ્રેમ થઈ ગયો ને આપણે વળી શક પણ કર્યું. બાકી આપણા દીકરાને એમ ગણો ને તો કોઈ સારો માણસ, શું ખરાબ માણસ છે આપણા દીકરાને એની દીકરી ન આપે જો ને. એટલે હું કાંઈ બોલી ન ગયો વેવાણ સામે. એ વાત પણ સાચી છે. હવે આપણી જ ભૂલ છે તો પછી આપણે બોલાય પણ નહીં ને. કેમ કે આ જમાનામાં અત્યારે છોકરાઓ માટે છોકરી શોધવી બહુ અઘરી છે. હા, અને આપણે નસીબદાર છીએ કે આપણને હેતલ જેવી વો મળવાની છે. હું એમ કહું છું કે સાગરને કદાચ કોઈ ગ્રહ નડતા હોય આપણે જ્યોતિષ પાસે બતાવીએ. તો એવા આપણે કાંઈ થોડું કાંઈ માનવાનું હોય, એવું અંધશ્રદ્ધામાં તો ન જ માનવાનું હોય ને. મેં પહેલેથી સાગરને એવું શીખવાડ્યું છે, જો મહેનત આપણી સાચી
બાકી પરમેશ્વર ઉપર વિશ્વાસ રાખવાનો. મહેનત અને પરમેશ્વરની કૃપા થાય તો ગમે એવું અઘરું કામ હોય ને એ આમ જો ચપટીમાં થઈ જાય. એવું હું જેને શીખવાડતો હતો ને હવે હું જેને કહું કે હવે તું કામ ઓલા જ્યોતિષ પાસે જા, ઓલાની પાસે જા, એવું બધું હું કહું ને. અને એ મને તો હજી કાંઈ એવું સાચું નથી લાગતું કે આ બધું નડતું હોય એમ. એ તો ઠીક છે, પણ હા કાંઈક ઘરમાં ખોટું થાય ને એટલે એ વેમ તરત આવી જાય છે. પણ હવે ભગવાન પર શ્રદ્ધા રાખવાની કીધી છે તો હવે એ જ કરશું. હવે એના સિવાય કોઈ ઉદ્ધાર નથી. અરે આ બધામાં તો કોણ માને? જેને પરમ કૃપાળુ ઈશ્વર ઉપર વિશ્વાસ ન હોય ને એ આ બધામાં જાય, સમજ્યા? હું તો એમ કહું છું કે આ મુહૂર્ત છે ને, મુહૂર્ત એ ન જોવાનું હોય. ઈશ્વરનું નામ લઈને તરત એમ કહેવાનું હોય ખાલી ઈશ્વરને કે બસ હે ભગવાન, આ હું જે કામ કરું છું એ પાર પાડી નાખજો. તમારા વિશ્વાસ એ છે. પછી ગમે એવું ચોઘડી વાળતું હોય ને, કાળ હોય કે લાભ હોય કે ગમે ચોઘડી હોય ને, એની ઉપર વિશ્વાસ રાખ્યો હોય ને એટલે એને ખબર હોય ભગવાનને કે આ મારા દીકરાએ મારા ભરોસે કામ પાર પાડ્યું છે તો મારે એનું કામ છે ને પાર પાડવું જ જોઈએ. બા શું કરવા બોલાવી છે મને અહીંયા? હા, હું તમારા માટે કેવી મસ્ત મજાની ખીચું લઈને આવતી હતી. તું મને એક વખત ખીચું નહીં ખવડાવે ને તો ચાલશે. ઢોકળા ખાવા? મારે ખાવામાં કાંઈ નથી ખાવું, શેરો? કશું જ નહીં. ના પાડી ને કંઈ કેમ નથી ના ખાવું. કેમ પાડો છો તમે હમણાંથી? હે, એટલા માટે કે હું એક બહુ મોટી મૂંઝવણમાં છું. કેવી મૂંઝવણ છે બા? આ ઉંમરે તમારે મૂંઝાવાનું ના હોય. 5 નામ ભગવાનના લેવાના ને શાંતિથી જીવન જીવવાનું, ખાઈ પીને જલસા કરવાના. આ મેં તમને ક્યારેય કીધું કચરા પોતા કરી નાખો કે કામ કરી નાખો કે વાસણ ઉટકી નાખો? નહીં ને. કદાચ એ કરવું પડે ને તો મને પોસાય, પણ હું કરવા પણ નહીં દઉં તમને. પણ જ્યાં મારી દીકરીની જિંદગી દાવ પર લાગી હોય ને એ તો હું સહન ન જ કરી શકું. મારી જિંદગી દાવ પર લાગી? બાપ, આ ગોળ ગોળ વાત કરવાનું રહેવા દો. સીધી રીતના વાત કરો તો કે શું વાત છે અને જે હોય એ સાચે સાચું. મને ખબર છે તને હું બધું જ સાચું કહીશ, પણ તને એ કડવું લાગશે. તું નહીં માને, તું હાય નહીં પાડે. પણ હવે જ્યાં બધી હવે ખીચડી રંધાઈ જ ગઈ છે તો મગ ચોખા હવે જુદા નહીં થાય. મતલબ બા, હા, તમારી આવી વાતોમાં મને કંઈ સમજાણું નહીં. સમજાવું તને બોલો. બેટા, જે છોકરાની સાથે તું પ્રેમમાં બંધાઈ ગઈ છે ને અને એના સપના જોવે છે કે હું એના વગર નહીં જીવી શકું, લગ્ન કરીશ તો હું એની સાથે જ કરીશ. પણ બેટા, મારી ઉંમર, મારો અનુભવ, મારી આંખે જોયેલા કિસ્સાઓ યાદ આવે છે ને એમાં મને તારું ભવિષ્ય હાવ ધૂંધળું દેખાય છે. તમને કઈ રીતે કહેવું મારે? એવું તો શું થયું છે કે તમે આવી બધી વાતો કરો છો? અને તમને ખબર તો છે કે મારે અને સાગરને એકબીજા વગર 1 મિનિટ પણ નથી ચાલતું. અમે એકબીજાનો જીવ છીએ. સાંભળ, સાચી વાત છે, તમને બંનેને પ્રેમ થઈ ગયો છે. ખાલી મને એટલું કે તમે બે સામસામે બેસી રહેશો પ્રેમમાં ગળા ડૂબ થઈને, પેટ ભરાઈ જશે? નહીં ને, એને માટે તો ખોરાક જ જોઈશે. અને તને ખબર છે સાગર 1 રૂપિયો કમાતો નથી, રખડી ખાય છે ખાલી. બાપ, અને એવા છોકરાની સાથે તારું ભવિષ્ય શું? જુઓ બાપ, તમે આવી કેમ વાતો કરો છો? માન્યું કે સાગરે બહુ બધા બિઝનેસ કર્યા છે અને એમને એકેય બિઝનેસમાં સફળતા નથી મળી, ખાલી નિષ્ફળ જ થયો છે. પણ અત્યારે સાગરનો સમય ખરાબ છે. સાગર નહીં, એક દિવસ છે ને એવો આવશે ને કે મારો સાગર સફળ થશે અને તમને બધા લોકોને આજે જેટલા સાગરની પાછળ વાતો કરે છે ને બધાને ગર્વ થશે કે અરે વાહ, આ તો કમાલ થઈ ગયો. અને તમે અત્યારે કહો છો ને કે એ કંઈ કરતો નથી, એ મહેનત કરે છે બા, એની પૂરેપૂરી મહેનત છે આમાં. એક વાત કહું, ખેડૂત જ્યારે જમીનમાં બીની વાવણી કરે છે ને ત્યારે 5 દિવસ પછી એમાંથી એક કૂપળ નીકળે છે. પણ જ્યાંથી કૂપળ નથી નીકળતી ને એ બીજ મરી ગયું હોય છે, ક્યારેય કૂપળ ન ફૂટે. એવી જ રીતે માનવીના જીવનમાં પણ જો એ સમયસર કમાતો ધમાતો થઈ જાય ને તો માની લેવાનું
કે આજે ભલે એ 2000 કમાય છે ને એ 2 લાખ સુધી પહોંચતા વાર નહીં લગાડે, પણ જે કોશિશ જ નથી કરતો, સમય જતો રહ્યો છે, કમાવાના વર્ષો જતા રહ્યા છે, તો એ શું તને કમાઈને આપશે? અને ભવિષ્યમાં નહીં બેટા, વર્તમાનમાં જીવતા શીખ. આવતીકાલે તો રાજા રંક અને રંક રાજા થઈ જશે, પણ આજે ભૂખ લાગી છે એનું શું? છો બાપ, તમે ગમે તે કહો, મને સાગર ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે અને હું લગ્ન કરીશ ને તો સાગર સાથે જ તે. ને તમને તો ખબર છે કે અમારી સગાઈ પણ થઈ ગઈ છે. હવે આમાં બીજું કંઈ ના થઈ શકે અને મારે કરવું પણ નથી. તો તમે આવું વિચારવાનું પણ બંધ કરી દેજો, મહેરબાની કરીને. હા, કીધું તું ને, વાતની શરૂઆત કરતાં પહેલાં જ કીધું તું ને કે તું મારી વાત નથી માનવાની, હા પણ નથી પાડવાની. બસ આ તો અંદરથી જે મૂંઝારો થાય છે ને એટલે હું હૈયા વરાળ કાઢું છું. આગળ તો તારી જિંદગી છે, હું તો આજ છું ને કાલ નથી. અત્યાર સુધી મેં મારા મા બાપને બહુ હેરાન કર્યા છે, ઘણા પૈસા લીધા છે એમની પાસેથી. મારી ફરજમાં એ આવતું હતું કે હું મારા મા બાપની મદદ કરું, પણ અત્યાર સુધી મેં કોઈ એવું કામ નથી કરી બતાવ્યું કે જેથી એને મારા પર ગર્વ થાય. પણ કંઈ વાંધો નહીં, જે અત્યાર સુધી નથી થયું ને એ હવે થશે. હવે પછી છે ને મારા ઉપર અને મારા ઘર ઉપર જેટલું પણ લેણું છે ને એ બધું સૂકવાઈ જશે. એ લોકોને કોઈની સામે હાથ નહીં ફેલાવવો પડે, પોતાની જિંદગી બહુ સારી રીતે કાઢી શકશે. બસ એકવાર અશોક આવે ને એને આ બોક્સ આપી દઉં પછી મારે જે કામ કરવાનું છે ને એ કામ તરફ હું આગળ વધું. હા, અત્યારે તે સામેથી બોલાવ્યો મને બહુ નવાઈ લાગે. અરે મારા ભાઈ, મારે છે ને તારું થોડું કામ હતું એ માટે મેં તને અહીંયા બોલાવ્યો છું. જો મારી વાત સાંભળ હવે છે ને ભાઈ, જો હું મારા હમ ખાઈને કહું છું કે હવે મારાથી છે ને એક રૂપિયો છે ને ક્યાંયથી સેટિંગ નથી થાય એમ. ના ભાઈ ના. તું એમ નહીં કહેતો કે મને ક્યાંકથી બહારથી પૈસા અરે ગોતી દે. ના ભાઈ, જો હવે છે ને તારે બહારથી પૈસા મને શોધી દેવાની કોઈ જરૂર નથી, કારણ કે મેં પૈસા માંગવા માટે તને નથી બોલાવ્યું, પણ થોડાક સમયમાં હું તને પૈસા આપી દઈશ ને એ માટે બોલાવ્યો છે. થોડાક સમયમાં પૈસા તું આપી દઈશ? હા, હવે તારે જેટલી રાહ જોવી પડી ને હા, એટલી રાહ હવે નહીં જોવી પડે. જોકે તારે જ શું, મારા ઉપર જેટલું પણ લેણું હતું ને એ બધા જ દેવાદારોને ચોક્કસ સમયમાં હું રૂપિયા આપી દઈશ. અરે પણ એવો તે તારા હાથમાં કેવો ધંધો આવ્યો છે કે તું બધું લેણું સૂકતે કરી દઈશ? છેક જે વસ્તુથી હા મારા પર જેટલી પણ મુસીબતો હતી ને એ બધી દૂર થઈ જશે. મારા મા બાપને જે હું ખુશી નથી આપી શક્યો ને એ ખુશી મારા મા બાપને મળશે. જો તું સેટ થઈ જા એટલે પછી મારું કાંક વિચારજે હો. હું કહું? સારું, હા પણ હું શું કહું છું, હા તારે અત્યારે મારું એક કામ કરવાનું છે. અરે બોલ લે. હા, બોક્સ છે ને હમ એ મારા પપ્પાને આપવાનું છે. ના, હા મારા પપ્પા માટે છે ઠેક, હા સમજી અને ગયો સમજી ગયો. તારે આ બોક્સ નથી ખોલવાનું. મારા ભલે. પપ્પાના હાથમાં આપજે અને એને કહેજે કે આ બોક્સ ખોલીને જોઈ લે. કાંઈ તારે- વાંધો નહીં. આપણી મિત્રતાના નાતે આ એક કામ કરવાનું છે મારા ભાઈ. ભલે તાર પપ્પા સુધી પુગાડી દે અને આ જો હું આ બધી વાત કરી દઈ. હા એ તે તું અત્યારે ઘરે નથી આવતો? મેં તને કહ્યું ને કે મારે જે મારું આ કામ કરવાનું છે ને એના માટે થોડુંક બહાર જવાનું છે, ઓ એ એટલે હું અત્યારે તો ઘરે નથી જવાનું, એટલે મારા વતી તું પહોંચાડી દેજે. વાંધો નહીં, પહોંચાડી દઈશ. પણ જો આ બધું તારા કામ તો કરું છું, પણ મારું પછી કાંઈક સેટિંગ કરજે ધંધામાં. અરે મારા ભાઈ,
કે અત્યાર સુધી મારી બહુ મદદ કરી છે. જ્યારે બધા લોકોએ હાથ ઊંચા કરી દીધા ને ત્યારે તું જ એક હતો જે મારી મદદે ઊભો રહ્યો છે. એટલે તું ચિંતા ના કર. તારી પાસેથી મેં જેટલા પણ પૈસા લીધા છે ને એ બધા પૈસા તને આપી દઈશ. મારા નો આપને તો કાંઈ નહીં, આ પેલા લેણાવાળાને દઈ દેવી ને એટલે આપણે રેડી. સમજો મારા જ ભલે નિરાયતે આપ. બધાને આપી દઈશ. લેણિયાતોના પણ આપી દઈશ અને તારા પણ આપી દઈશ. તો હું છે ને અત્યારે પેલા છે ને તારા પપ્પા પાસે જાઉં અને એને છે ને આ ખુશીના હમાસર આપું. સારું, બરાબર. તું હા. ત્યાં જા હા. અને હું મારા કામે જાઉં. ભલે ભાઈ, હાલ તો હો. હા. હું એમ કહું છું કે આ સાગરને ક્યાંક બીજે નોકરીએ લગાડી દો ને. આ ક્યાં સુધી આમને પડ્યો રહેશે ઘરમાં? હા, મારો એ જ વિચાર છે. આમે ભણેલો તો છે જ. ગમે એ જ્ઞાન એને નોકરી લાગી જાય અને પછી એમાં આપણે સાગર જો તૈયાર હોય ને તો કાલ સવારે નોકરી લાગી જાય એમ છે. જો એટલું ભણેલો છે ને લોકો કહે છે હોતે ને કે મારો છોકરો જાય ને એને જો પહેલાં ગયો ને ત્યારે 20,000 પગાર હતો, અત્યારે 80,000 થઈ ગયો. ધીરે ધીરે પગાર હોતે ને વધે. પૈસાનો સવાલ નથી, પણ આ દીકરો જે મગજ પર ચિંતા લઈને ફરે છે ને, મને એની ચિંતા થાય છે. કેમ કે એકનો એક દીકરો છે, જો કંઈક કરી બેસે ને તો આપણે લેવાના દેવા પડી છે. અરે પણ એને જ નોકરી નથી કરવી, એમાં આપણે શું કરવી? હવે જો એને નોકરી કરવાનું ઇન્ટરેસ્ટ જ ન હોય નોકરીમાં અને આપણે એને પરેણે નોકરી કરવા ત્યાં મોકલવી તો એ ત્યાં કાંઈ એ ટકે નહીં અને ઓલો કે એને ટકવાય ન દે ને આ નોકરી હરખી કરે નહીં. એ વાત એ સાચી છે. એટલે એને ઇન્ટરેસ્ટ હોવો જોઈએ પહેલાં. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સારું છે ને? જો આજ એની યારે ભણતો સમજ્યા, અત્યારે કેવો 55,000 પગાર છે જો એનો. તું કંઈક કહેતો હતો તાર દોસ્તરને આવું બધું? હા, જો અત્યારે એની જ વાત હાલે છે એમને. પણ એક તમને છે ને સરપ્રાઈઝ આપવાની છે. સરપ્રાઈઝ? સરપ્રાઈઝ? હા, હું બેટા સરપ્રાઈઝ છે? હવે તમારો દીકરો સાગર છે ને તમારું નામ રોશન કરવા જઈ રહ્યો છે. નામ રોશન કરવા જઈ રહ્યો છે? હા, અને જેટલું લેણું એણે કર્યું છે ને બધુંય લગભગ 2 મહિનામાં જ છે ને બધુંય ભરી દે. અરે વાહ, હા, તો આ ખુશીના સમાચાર કહેવાય બેટા. અમે બસ આ જ ચિંતા કરતા હતા કે મારો દીકરો કેટલા વખતથી મગજ પર ચિંતા લઈને ફરે છે. હું એના પપ્પાની જ વાત કરતી હતી કે એને ક્યાંક કામ ધંધે લગાડી દો, નગર એના ફ્રેન્ડની જે ફેક્ટરી છે ને એમાં નોકરીએ લાગી જાય તોય સારું. આ કહેવાય છે ને કે નસીબ ખુલે ને ત્યારે માણસનું જીવન બદલાઈ જાય, એમ જ તમારું જીવન છે ને ઈ બદલી જવાનું. વાહ, ભગવાને તો સોનાનો દિવસ આજે ઉગાડ્યો છે. અને હવે તો છે ને હેતલના અને સાગરના ધામધૂમથી લગ્ન કરીશું. અરે હેતલના મમ્મી હોતે ને અચંબામાં પડી જાય કે ઓહો મારો જમા એટલું બધું કમાય છે. અને એક બીજી વાત, એણે એક ગિફ્ટ હોત એ તમને મોકલીશ. ગિફ્ટ? હા, હા, કે શું છે આમાં તમને ખબર હોય? મેં એને પૂછ્યું પણ ઈ કે નહીં મારા પપ્પાને આપી દેજો ને ખોલતો નહીં, મને એમ કીધું. પણ આ તો મોબાઈલ છે, જોવો તો ખરી. મોબાઈલમાં છે મોબાઈલનો ફોટો. મોબાઈલ આપ્યો લાગે છે. મોબાઈલ છે એમાં પણ મારે હું મોબાઈલની જરૂર હોય? તો હું આ છોકરો પણ એવો છે ને ખુશખબરીમાં જ મોબાઈલ. તો કંઈક ચિઠ્ઠી છે, બિલ છે આ મોબાઈલનું. કે હા. છે મોબાઈલ અંદર કાં તો લખ્યું હશે કે પપ્પા આ તમારા માટે પહેલી વખત ગિફ્ટ. ખાલી છે આ તો. ખાલી છે ને ચિઠ્ઠી કેમ આપી? વાંચો ને, આ એની ખુશખબરી લખી હશે કાંઈક. પ્રિય મમ્મી અને પપ્પા, હું સાગર મેં તમારા માટે કંઈ નથી કર્યું, પણ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. અને અત્યાર સુધી હું જે પણ કંઈ ધંધો કરતો હતો એમાં મને ખોટ જ આવતી હતી અને મારા ધંધાના ખોટના આવવાના હિસાબે મેં તમારી પાસેથી ઘણા રૂપિયા લીધા અને હવે તમારે લેણું કરવાની જરૂર નહીં પડે. હવે આમાંથી તમે મુક્ત થઈ જાઓ એટલા માટે મેં એક સરસ પ્લાન ઘડ્યો છે. પણ તમે આ ચિઠ્ઠી વાંચતા તો સિરિયસ કેમ થઈ જાઓ છો? આ તો સારું લખ્યું છે ને, હજી આગળ વાંચો. હા, પણ એને અચાનક કેમ આવું બધું પ્લાન આવું બધું પૂછવા મળ્યું એટલે મને એમ થાય છે. હા, અને અચાનક પ્લાન મળ્યો સૂઝ્યો છે કે હું આ બધું લેણું ભરી દઈશ અને હવે મારો ક્યાંય અત્તો પત્તો નહીં લાગે. તો પતો નહીં લાગે? આ ચિઠ્ઠી મળે ત્યારે હું આ દુનિયામાં નહીં હોઉં. શું? પપ્પા, હું આપઘાત કરવા જઈ રહ્યો છું. મારી લાશ તમને મળશે ને
ત્યારે મેં 2 કરોડનો જે તમને વીમો ઉતરાવ્યો છે ને એ બધા રૂપિયા તમને મળી જશે અને એ રૂપિયાથી તમે મારું લેણું ભરી દેજો અને બીજા તમે તમારા જિંદગી માટે રાખજો. હા તમે શું વાંચો છો ખ્યાલદા? મારી યારે એ ખોટું બોલ્યો. અરે દીકરાએ આપઘાત કર્યો છે. મારે આવા રૂપિયા નથી જોતા. અરે આવું આવું જ કરવું તું એને? બેટા મારે રૂપિયા પૈસા કોઈ વસ્તુ નથી જોતી. અરે મારી સાચી દોલત તો દીકરા તું હતો, પણ તું જ આ દુનિયામાં છોડી વહી જાય તો અમે કોના આધારે જીવશું? અરે શું કરવું હવે? પણ હું એને મળ્યો ને ત્યારે મને એવું નહોતું લાગતું કે એ આપઘાત કરવા જાહે. મને લાગે છે આપણે આ દુનિયા હવે આપણા દીકરા વગરની અધૂરી છે. જેમ એ ગયો ને એમ હાલ આપણે બધા આપઘાત કરી લેવી. અરે કાકા તમે આવું ન બોલો, અને હું કંઈક તપાસ કરું છું. તમે આમ જો રડોમાં. હેતલ, હવે રડવાથી કાંઈ નહીં વળે. જેને તું તારો ભગવાન માનતી હતી ને, લાખ મારા સમજાવ્યાય તું ન સમજીને જો જો એણે આપઘાત કર્યો. તું તો ભવિષ્યની વાત કરતી હતી. ભવિષ્યમાં જોજો એ કેટલું કમાશે ધમાશે, તમને ગર્વ થશે, મને ગર્વ થશે. થઈ ગયો ને ગર્વ? છો બાપ, મેં પહેલાં પણ કીધું ને હજી પણ કહું છું કે સાગરે આપઘાત નથી કર્યો. એ એક એક્સિડન્ટ હતું. એક્સિડન્ટ? હા, એક્સિડન્ટ. તને બધાએ સમજાવી દીધી કે એક એક્સિડન્ટ હતું. કોને ખબર? કામ ધંધો તો કરતો નહોતો, કંઈ કેટલાયનું દેવું કરીને બેઠો હશે, એટલે કદાચ કોઈએ એનું ખૂન કરાવી નાખ્યું હશે. બાપ, તમે આવું બોલો છો? હા, હું બોલું છું. મારો અનુભવ બોલે છે, મારી ઉંમર બોલે છે. ખોટો છે તમારો અનુભવ ને ઉંમર. નજરે જોયેલા કિસ્સા બોલે છે આ. છો બાપ, કમસે કમ અત્યાર સુધી તો તમે સારું નથી બોલ્યા, પણ હવે તો સારું બોલો. ભૂલી ગઈ? તને મેં એક કિસ્સો કીધેલો. આપણી બાજુની સોસાયટીની પાછલી શેરીમાં પેલો એક ભાઈઓ હતો જે પાણીપુરીનો ધંધો કરતો હતો. એક ગ્રાહક પાસેથી ખાલી ને ખાલી 40 રૂપિયા લેવાના બાકી હતા. કેટલા? 40. અને એણે માગ્યા તો લાઈ શું કર્યું? 4 જણને બોલાવીને એનું ખૂન કરાવી નાખ્યું, ખાલી 40 રૂપિયા માટે. તો તું શું સમજે છે કે આને બધા એમને એમ છોડી દીધો હશે એમ? અરે લાખોનું દેવું કર્યું હશે. એ સારા વ્યક્તિ હતા અને માન્યું કે એ ક્યારે બિઝનેસમાં ઊંચા ન આવ્યા. એમના નસીબ કે કઠણાઈ ને ઓલું કહેવાય છે ને કે આપણી કઠણાઈ હોય ને તો એક ડગલા આગળ હોય યા તો એક ડગલા પાછળ હોય. ગમે તેવું સારું કામ કેમ ન કરો, આગળ ને આગળ જ હાલતી હોય. સાગરને પણ સેમ હતું. ના, આ તો તારી આંખે એના પ્રેમનો જે પાટો બાંધ્યો છે ને કાળા રંગનો, એટલે તને સચ્ચાઈ દેખાતી નથી. બાકી સચ્ચાઈ જે છે ને એ આ જ છે. એમને એમ કોઈ કોઈનું ખૂન ન કરી નાખે. અને ચાલ જવા દે, જવા દે, ખૂન નથી કર્યું. તારા કહેવા પ્રમાણે એનું એક્સિડન્ટ થયું છે. એક્સિડન્ટ થયું નથી, એક્સિડન્ટ કરાવવામાં આવ્યું છે. એટલે કોઈના પર આરોપ જ ન આવે કે આણે એનું ખૂન કર્યું. તમારે જે કહેવું હોય ને એ કહો, પણ હું તમારી વાત આજે નહીં માનું ને કાલે નહીં માનું. જ્યારે સાગર સાથે મારી સગાઈ થઈ હતી ને ત્યારે જ મેં એને મારા જીવન જ માની લીધા હતા. અને હવે હું બીજે સગાઈ નહીં કરું. મરી જઈશ પણ કોઈ બીજાની તો નહીં જ થાવ. હું સાગરની છું, હતી અને હંમેશા રહેવાની. હા, સારું. મને ખબર છે આટલી બધી ઠેસ અને ઠોકર વાગ્યા પછી પણ તું સુધરવાની નથી. સારું, તો રે આખી જિંદગી એની વિધવા થઈને રે. તું જુવાન છે, હું તો ખર્યું પાન છું. આજે છું, કાલે નથી. મારી આંખ બંધ થઈ જશે ને એટલે મારે માટે તો આખી દુનિયા ડૂબી ગઈ હશે, પણ જિંદગી તો તારી સામે છે.
અને એકવાર સમાજમાં અને આ ભૂખ્યા વરુઓને ખબર પડે ને કે તું એકલી છે, પછી તારી શું દશા થશે ને એ કદાચ તું પણ નહીં વિચારી શકે. કેવું કરી નાખ્યું આણે. હા, આનો કંઈ નિવેડો આવ્યો કે નહીં? નહીં, હું ગયો તો પણ અત્યારે તો ખાલી એની ગાડી મળી છે, અને આ વીમાવાળાને જ્યાં સુધી લાશ ન મળે ને ત્યાં સુધી એ વીમાની રકમ ન આપે. અમારે વીમો નથી જોતો, અમને અમારો દીકરો જોઈએ છે. માનું છું કે તમે એની માં છો તો તમને કેટલું દુઃખ થતું હોય છે, પણ હવે શું કરવું બોલો. હા, અમારે તો દીકરો જ જોવે છે, પણ હવે એણે પગલું જેવું ભર્યું છે તો કોઈ શું કરીએ કે. પણ કાકા, હા મકાન એ તમારું વેચાઈ ગયું છે એ તો તમને ખબર છે. હા, હે તો મારથી થાતી કાંઈક મદદ તો તમને કરું એટલે હું ગયો તો, બાકી દુઃખ તો મને બહુ લાગ્યું છે. મને ખબર છે તે એને 1.5-2 લાખ રૂપિયાની મદદ કરેલી છે, પણ હવે તો એમ થાય છે કે આ બધાને જવાબ શું દેવા મારે. બધાના ફોન મારી ઉપર આવે છે. કાલે સવારે તો નોટિસ હોતે આવશે આ મકાન ઉપર કે હપ્તા ભરી જાઓ. જુઓ, તમે એવી કાંઈ ચિંતા નહીં કરતા હો. અને અરે પણ ચિંતા તો થાય જ ને અશોક. હવે મેં કોકને રૂપિયા આપ્યા હોય, માનો 15 લાખ કે 10 લાખ મારી જેટલી તેવડ હોય એટલે કોકને રૂપિયા આપ્યા હોય, અને પછી મને એમ ન થાય કે મેં આ મારી મહેનતના રૂપિયા છે કે હું એની પાસે પાછા લઉં. એમ બધાને એના રૂપિયા તો બધાને વાલા હોય ને. જેમ આપણને આપણો દીકરો વાલો હોય ને એમ જ દીકરા પછી રૂપિયાનો જ નંબર લાગે. દીકરો પછી રૂપિયા વાલા હોય બધાને. પણ તમને એવું નથી લાગતું કે સાગરે ખોટું પગલું ભર્યું છે? દેવું તો આજે નહીં તો કાલે, 10 વર્ષ પછી પણ ચૂકવાઈ જાય. જો આપણે કેટલા દિવસથી બસ હું એની વાત તું કરશો, અને ખાતી નથી ને પીતી નથી ને હરખું પૂતી નથી. હું કહું છું હવે જેણે પગલું ભરી લીધું એ કાંઈ પાછો તો નથી આવવાનો. કાકી, મારી એક વાત તમે સમજો, એ દર વખતે નવો ધંધો ચાલુ કરે અને બધાય ધંધામાં એને હાર જ મળે, તો પછી તો એની પાસે કોઈ રસ્તો ન. અરે નોકરી કરી લેવાય, પણ એને નોકરી તો કરવી નહોતી. પણ હવે આ તો બધી આપણે વારે વાતો કરવી એવું થયું. અને જો તું એવી રીતે એટલું બધું દુઃખ લગાડેમાં, અને ભગવાને જેટલું આયુષ્ય લખાણું હોય ને એટલું જ ભગવાન માણસ ભોગવે છે. એનાથી 1 સેકન્ડે વધારે નથી લઈ શકતો. આ જિંદગીમાં શ્વાસ નથી લઈ શકતો એ વધારે. સાચું કહું, આપણે તો આપણા દીકરાને પ્રેમ કરીએ જ છીએ, પણ આપણા ઘરની જે વહુ બનવાની હતી હેતલ, એ પણ હજી એટલો જ પ્રેમ કરે છે ને. અરે હા, એ પોતાની માં સમજાવે છે છતાં પણ બીજે હજી શક પણ કરવા તૈયાર નથી થતી. અરે તો પણ હવે એને કઈ તમારી પાસે આખી જિંદગી પડી છે, તો એને બીજે લગ્ન કરી લેવા જોઈએ ને. એટલે અશોક, તું જ વિચાર ને, હા હેતલની જગ્યા પર બીજી કોઈ છોકરી હોત ને તો ક્યારની બીજે શક પણ કરીને લગ્ન કરીને વહી ગઈ હોત. પણ એ બિચારી પર શું વીતતું હશે. અરે સાગર તો આપણો ભાગશાળી હતો કે એને આવી પત્ની મળવાની હતી. પણ કહેવાય છે ને, ગમે એટલું તમારી પાસે સારું હોય જિંદગીમાં, પણ જો તમારા નસીબમાં એ ભોગવવાનું ન લખ્યું હોય ને તો તમે નથી ભોગવી શકતા. બસ એવી જ રીતે થયું. પત્ની નકર આવી ન મળે છોકરી, આપણી કેટલી દેખરેખ રાખે. આ સમાચાર મળ્યા ને પછી 15 દી સતત એ આયા રહી, અને આપણી કેટલી એણે દેખરેખ રાખી. જેમ એ આપણી દીકરી ન હોય એમ આપણી દેખરેખ રાખી. ત્યારે તો તું જીવી શકી. હા, સાચી વાત છે તમારી, પણ હવે એને સમજવું જોઈએ. હું એમ કહું છું કે હજી પણ પોલીસ સ્ટેશનમાં તમે કમ્પ્લેન કરો ને, બીજા કોઈ પોલીસ સ્ટેશનમાં જઈને. અરે હું 4 પોલીસ સ્ટેશન તો હું જઈ આવ્યો, પણ ક્યાંયથી ભાળ જ નથી મળતી. હવે એ તો જો એણે નદીમાં જ કાંઈક ઝંપલાવ્યું હતું તો એ તો ગમે ત્યાં વહી ગયો, કાંઈ ખબર ન હોય. અને એમાં તો હવે મારે તો બોલતા મારી જીભે નથી ઉપડતી. જો કાકા, તમે આમ રડોમાં તમે વધારે રડશો ને તો પછી એના આત્માને કેટલું દુઃખ થાય એ તમને ખબર છે. આપણે તો જીવતી જીવ અમે તો મરી ગયા ને, એને તો ક્યાં કાંઈ જોવાનું રહ્યું.
અરે તમને તમને હોશ આવી ગયું? સાંભળો, કેવું લાગે છે હવે? માથું મારું મારું માથું બહુ દુખે છે. તમારે તમારે બેસવું છે? આરામથી આરામથી. આરામથી બેસો. એ તો બહુ સારી વાત છે કે ફાઇનલી તમને હોશ આવી ગયું. પણ હું ક્યાં છું? તમે તમે અત્યારે મારા ઘરમાં છો. અચ્છા, તમે તમે છો કોણ? અને તમે નદીના કાંઠે કેવી રીતે ગયા? કેવી રીતે તમે પાણીમાં પડ્યા? તમારું ઘર ક્યાં છે? મારું ઘર? હું કોણ છું? હા? કોણ છું હું? અરે કંઈ વાંધો નહીં. બહુ પ્રેશર ના આપો. અચ્છા, તમારું નામ તો તમને ખબર હશે ને? તમારું નામ શું છે? સાચું કહું ને તો મને કાંઈ યાદ નથી આવતું. હું કોણ છું? હું ક્યાં રહું છું? અહીંયા શું કરું છું? સાંભળો, કંઈ વાંધો નહીં. હું ડૉક્ટરને ફોન કરીશ. એ અહીંયા આવશે તમને જોવા. પણ ત્યાં સુધી તમારે થોડું ઘણું પ્રેશર તો તમારા દિમાગ ઉપર આપવું જ પડશે. પણ હું અહીંયા કઈ રીતે પહોંચ્યો? અને તમે કોણ છો? જુઓ, મારું નામ રીતિકા છે અને તમે નદીના કાંઠે મળ્યા હતા. એટલે તમારી બોડી નદીના કાંઠે મળી હતી. અને પછી ત્યાંથી હું તમને હોસ્પિટલ લઈ ગઈ, તમારો ઈલાજ કરાવ્યો અને હવે આજે તમે અહીંયા છો. કેટલા દિવસ પછી તમને હોશ આવ્યો છે. મને કંઈ યાદ આવતું નથી કે હું કોણ છું અને નદી કાંઠે હું શું કામ ગયો હતો? શું કામ? જુઓ, તમે આરામથી વિચારો. એમ જ તમને એમ પણ એટલા દિવસ પછી હોશ આવ્યો છે અને હું નથી ઈચ્છતી કે તમને પાછું કંઈ થઈ જાય. એટલે શાંતિથી વિચારો, કંઈ વાંધો નહીં. અને તમને યાદ નથી આવતું ને તો એક કામ કરો, જ્યાં સુધી તમને કંઈ યાદ ના આવે ત્યાં સુધી તમે અહીંયા મારા ઘરમાં રહી શકો છો. હા, હું ડૉક્ટરને ફોન કરીશ. એકવાર તમને જોવા આવી જશે. પછી ડૉક્ટર કહે એ પ્રમાણે તમારો ઈલાજ કરશું. સારું, પણ કઈ રીતે ખબર પડશે કે હું કોણ છું અને હું ક્યાં રહું છું? મારું ઘર ક્યાં છે? મારું નામ શું છે? અને હું શું કામ નદી કાંઠે ગયો હતો? મને કંઈ સમજાતું નથી કે મારે શું કરવું જોઈએ. જુઓ, તમે અત્યારે શાંત થઈ જાઓ. આરામથી વિચારજો. કંઈ ઉતાવળ નથી. હા, કદાચ નદીમાં પડવાથી તમારા મગજ ઉપર કંઈ અસર થઈ ગઈ હશે અને તમારી યાદશક્તિ વહી ગઈ હશે. એટલે તમને કંઈ યાદ નથી આવતું. પણ વાંધો નહીં, ડૉક્ટર્સ છે ને, ડૉક્ટર કહેશે એ પ્રમાણે આપણે ઈલાજ કરાવીશું. તમને બધું જ યાદ આવી જશે. હું કહું છું ને. સારું. તમે એક કામ કરો, એકદમ શાંતિથી આંખો બંધ કરીને વિચાર કરો કે તમે શું કરતા હતા. કેવી રીતે તમે નદીના કાંઠે મળ્યા? એટલે નદીમાં તમે કેવી રીતે પડ્યા? તમે સ્યુસાઇડ તો શાંતિથી વિચાર કરો. અને કંઈ પણ યાદ આવે ને, કંઈ પણ દેખાય તો મને કહેજો. હું અહીંયા જ છું. શું થયું?
શું થયું? સાંભળો સાંભળો, તમે આરામ કરો, કંઈ વાંધો નહીં, કંઈ યાદ નહીં કરતા. બહુ પ્રેશર નહીં આપો તમારા મગજ ઉપર, એનાથી કંઈ સાઈડ ઇફેક્ટ. સાંભળો, અરે શું થયું? બસ હજી તું તારી જીદ લઈને બેસીશ ને, આખી જિંદગી ખાલી તારે રડવા સિવાય બીજું કાંઈ કામ નહીં રહે. પાડ્યા કર આંસુ. બોલાવ્યા છે હિરલબેનને, જો એની સાથે હું વાત કરું છું. અને હવે ત્યાં જવાનું નામ તો લેતી જ નહીં, કહી દઉં છું તને. ક્યારે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો. વેવાણ, તમે મને બોલાવી? હા કંઈક કામ હતું? હા, કામ હતું. બોલો ને. તમે તો મને એકેવાર નથી મળ્યા, પણ નરેશભાઈ આવ્યા હતા અને નરેશભાઈ સાથે મારે વાત થયેલી. આ એક મારી દીકરી સાવ ગાંડી છે, બુદ્ધિ વગરની છે, સાગરના નામનું જાપ જપે છે. કીધું તું એને, આને કીધું તું કમાતો ધમાતો થશે ને એટલે હું લગ્ન કરાવીશ. નરેશભાઈ આવ્યા હતા. નરેશભાઈને પણ મેં કીધું કે મારી છોકરી જીદ લઈને બેઠી છે એટલે, બાકી તમારા ઘરમાં તો હું મારી દીકરી દેત જ નહીં, કારણ કે એ એક રૂપિયો કમાતો નથી. ત્યારે નરેશભાઈ બોલ્યા હતા કે તમને ખબર નથી, તમે અત્યારે જે પણ કાંઈ ગુસ્સો કરો છો ને, પણ એનું ભવિષ્ય સારું છે. જોજો એ કેટલો મોટો બિઝનેસમેન બનશે. લ્યો, બની ગયો બિઝનેસમેન. માથે દેવા કર્યા છે એણે કેટલાય, તો કોઈએ એનું ખૂન કરી નાખ્યું. ભારતીબેન, તમે દાજ્યા પણ ધામ દો છો. એક તો હજી મારા દીકરાને ગયે ઘણા સમય પણ નથી થયો, ત્યાં તમે પાછું એનો એ વાત લઈને ઊભા છો. એ તો મારા દીકરાને જ ખબર હશે કે એ કેટલું ટેન્શન લઈને ફરતો હશે. અને તમે તમારી દીકરીની વાત કરો છો, એમાં એનો શું વાંક છે? એ તો મારા દીકરાને જીવથી વધારે પ્રેમ કરતી હતી. કદાચ એટલા માટે જ મારો દીકરો આ દુનિયામાં નથી રહ્યો તો પણ એના નામનું હજી રટણ રટિયા કરે છે. હિરલબેન, શું બોલ્યા તમે? મેં તમને દાજિયા પર ડામ દીધો છે. અરે એ દાજિયા પર ડામ દીધો છે ને, એ હોળીમાં તો આજે મારી દીકરીની જિંદગી હોમાઈ ગઈ છે. અને મારી નજર સામે મારી દીકરી એક વિધવાની જિંદગી જીવે એ હું કેમ સહન કરું? હજી છે કેવડી નાની, એની સામે પહાડ જેવી જિંદગી પડી છે. હું આજ નથી ને, હું આજ છું ને કાલ નથી. શું થશે આનું? કોઈએ વિચાર્યું? જીદ લઈને બેઠી છે સાગરના નામની, પણ એને નથી ખબર કે જે સાગર સાગર કરે છે ને, એ સાગરના મોજાએ તો એને ક્યાંની ક્યાંય ખેંચીને લઈ ગયો છે. બસ બા, કેટલું ખરાબ બોલશો. હવે તો તમે તમારી માણસાઈને પણ હદ વટી ગયા છો. હેતલ, હકીકત કહું છું, ખરાબ નથી બોલતી. હકીકત નથી આ, છે તમે કહો છો ને હકીકત આજે નહીં ને કાલે નહીં. હેતલ, હા શું તારી મમ્મીની ઉપર વટ થઈને વાત કરે છે? તો શું કરું? એ બરાબર જ બોલી રહ્યા છે. મારો દીકરો આ દુનિયામાં નથી રહ્યો તો પછી એના નામનું હજી પણ રટન કર્યા કરે છે. તારી જિંદગી પણ ઘણી લાંબી છે હજી. તારી મમ્મી કહે છે ને તો માની જા. અને વેવાણ, તમે મારા દીકરા વિશે હજી પણ જેમ ફાવે તેમ બોલો છો. ગમે તેવો દીકરો હતો મારો, પણ મારું લોહી હતું, મારું સંતાન હતું. અને જેનું એકનું એક સંતાન આ દુનિયા છોડીને જતું રહીને, એ માને પૂછો કે વેદના શું હોય છે. શું પૂછું? કોને પૂછું? તમને હતો ને તમારી પાસે સમય? દીકરાને કહી શકતા હતા ને કે બેટા અત્યારે તું નાનામાં નાની નોકરી કરી લે, કાલ સવારે પૈસા થશે, તારો અનુભવ વધશે, ત્યારે તું ધંધો કરજે, બિઝનેસ કરજે, અમે તને સાથ આપશું. પણ ના, છેલ્લે સુધી તમારા દીકરાને નાદાન સમજીને તમે એને છૂટ આપે રાખી. એણે જે કર્યું એ તમે કરવા દીધું. એમાં ને એમાં તો માથે દેવું થઈ ગયું, અને આ દેવાનું પરિણામ તમે આજે જોઈ રહ્યા છો. બાપ, બસ. અને
હવે લાંબી વાતો મારે વધારવી જ નથી. મારી સામે ગમે તેવડી જિંદગી કેમ ના પડી હોય, પણ હું આખી જિંદગી સાગરની વિધવા બનવા તૈયાર છું. હેતલ, હિરલબેન, હવે જાજી વાત નથી કરવી. જે અહીંયાની ભડાસ હતી ને, મેં અને તમે કાઢી નાખી. હવે તમે જઈ શકો છો. અને તું હવે અહીંયા જ રહીશ આખી જિંદગી, ક્યાંય નહીં જાય. હું જઈશ. તો કેવું લાગ્યું જમવાનું? એ જ વિચારી રહ્યો છું કે આટલું સરસ જમવાનું તું કઈ રીતે બનાવી લે છે. હા, એવું તો તું ક્યાંથી શીખી છે કે આટલું મસ્ત જમવાનું બનાવે છે? આ તારા હાથની રસોઈ હું જમ્યો ને એવું થયું કે હા મારા આંગળા ન ખાઈ જાવ. તો તને સાચું કહું કે હું ક્યાંથી શીખી છું? હું શીખી છું મારી મજબૂરીઓથી. જો હવે હું અમદાવાદથી અહીંયા આવી ગઈ એટલે એકલી જ રહેવાનું, અને એકલી રહીને એકલા માટે પોતાને જ બનાવવાનું હોય ને. એ વાત તો સાચી છે, પણ તું તારા પરિવારને બહુ મિસ કરતી હશે ને? કારણ કે વ્યક્તિ ભલે ને ગમે તે ખૂણામાં જતો રહે દુનિયાના, પણ પોતાનો પરિવાર, પોતાના મિત્રો અને પોતાના સગા સંબંધીઓને તો હંમેશા યાદ કરતો હોય છે. તારી વાત સાચી છે. જ્યાં આપણે મોટા થયા એ ઘર, આપણા મમ્મી પપ્પા, ભાઈ બહેનો, એ લોકોને કોણ યાદ નહીં કરે? એક વાત કહું ને તો તું નસીબદાર છે કે તું તારા મમ્મી પપ્પા, તારા ભાઈ ભાભી અને તારા ઘરના લોકોને યાદ પણ કરી શકે છે અને એમની સાથે વાત પણ કરી શકે છે. અને જો બહુ યાદ આવી જાય ને તો મળી પણ શકે છે. જ્યારે મારી વાત કરું, હું ખુદ કોણ છું, ક્યાં રહેતો, કોણ મારા મા બાપ છે અને હું છું કોણ, મને કંઈ જ યાદ નથી. ઘણીવાર તો વિચાર આવે છે કે મારી યાદશક્તિ આવશે કે પછી. ના ના, એવું નહીં વિચારો. આવશે જ ને, કેમ નહીં આવે? અને ડૉક્ટર્સ અને દવાઓ એનું કામ કરે જ છે ને, એ અસર જરૂર કરશે. અને તમને તમારા મમ્મી પપ્પા, તમારો પરિવાર બધું મળી જશે, બધું યાદ આવી જશે. હું પણ એ જ વિચારમાં છું અને એ જ વિચાર કરું છું કે જેમ બને ને એમ જલ્દીથી જલ્દી મને પણ મારો પરિવાર યાદ આવે અને એ લોકોને મળું અને મારી બધી જ વાતો કરું. અને તમને ખબર છે કે તમારી સાથે સાથે એ પ્રાર્થના હું પણ કરું છું કે તમને તમારો પરિવાર જલ્દીથી જલ્દી મળી જાય, એટલે તમારી સાથે સાથે હું પણ એમને મળી લઉં. ને સાચું કહું ને તો હું તને થેન્ક યુ કહેવા માંગુ છું. આ સમય છે ને, આ એવો સમય છે કે જ્યાં એક સગો પોતાના સગાની મદદ નથી કરતો, જ્યારે આપણા બંને વચ્ચે તો આંખની પણ ઓળખાણ નથી, તું મને જાણતી પણ નથી અને મારા જેવા પારકા પુરુષને તે તારા ઘરમાં આશરો આપ્યો, મારી સારવાર કરે છે. આવું કદાચ તારા સિવાય બીજું કોઈ ના કરી શકે. સાચું કહું તો તમારી જાન મેં માણસાઈના નાતે બચાવી, પણ તમારું ધ્યાન રાખતા રાખતા, તમારી સારવાર કરતાં કરતાં તમારા માટે મને વધારે લાગણી થઈ ગઈ છે. તમે એકચ્યુઅલી હું બહુ ટાઈમથી તમને કહેવા માંગતી હતી કે હું તમને પસંદ કરું છું, મિત્ર કરતાં વધારે. જો સાચું કહું ને તો મારું જે આ જીવન છે અને મારા જે આ શ્વાસ છે ને એ તમારા જ કારણે છે. તમે જ મારું જીવન બચાવ્યું છે અને મારા આ શરીરમાં પ્રાણ પૂર્યા છે, એમ કહું ને તો પણ ચાલે. એટલે મારા પર તમારો જ અધિકાર છે. જો તમને હું પસંદ હોય ને તો મને પણ કોઈ વાંધો નથી. થેન્ક યુ. બસ જલ્દીથી જલ્દી તમને બધું યાદ આવી જાય અને તમારા મમ્મી પપ્પા તમને મળી જાય, પછી આપણે એમને પણ વાત કરીશું. હા, કેમ નહીં.
મારા મમ્મી પપ્પા છે જ્યારે મને યાદ આવશે ને એટલે સૌથી પહેલી વાત આપણા સંબંધની કરીશ. ચાલો તો આપણે આજે ક્યાંક ફરવા જઈએ. હા, કેમ નહીં? કારણ કે આમે જ્યારથી મારી તબિયત ખરાબ થઈ છે અને મારું એક્સિડન્ટ થયું છે ને ત્યારથી ઘરમાં ને ઘરમાં કંટાળી ગયો છું. એ બાને હું પણ બહારની હવા ખાઈ લઈશ. હા ચાલ, ચાલો. પણ આપણે ક્યાં જઈશું? તમે લઈ જશો ત્યાં? હા, તમને ક્યાં કંઈ ખબર હોય. કાકા સારું છે તું આવ્યો શોખ. હજી બેંકવાળો કોઈક આવ્યો જ તો અહીંયા. બેંકવાળો? હા, પણ કેમ? આની પર લોન લીધી છે ને તે હપ્તા માટે આવ્યો હતો. એને હપ્તો તો ભરવો પડે ને ટાઈમે. હા, સાગરે મને કીધું હતું. મને એવું તો ચોખ્ખે ચોખ્ખું તો નહોતું કીધું કે મેં લોન લીધી છે મકાન ઉપર, પણ એણે એમ કીધું હતું કે મકાન હવે અમારી પાસે નથી રહ્યું. હા, એટલે હવે આજ કહેતો હતો ભાઈ આજ જો આવી રીતે 3 વાર અમારે ધક્કા થાય ને હા, પછી તમારા મકાન છે ને બેંકવાળાને ફાપી દેવું પડશે. પણ એને કંઈ જરીક જોવો તો ખરા. હા, પણ હવે એમાં તો એનું ન હાલે ને કંઈ. એને કંઈ થોડા એના ઘરના રૂપિયા આપ્યા હોય એનામાં બેંકવાળાએ શું કરે હવે? મકાને મારા નામે હતું, જો સાગરના નામે હોત ને તો લોને માફ થઈ જાય. પણ કાકા એને કહેવાય ને કે અમારા ઘર પર આમ દુઃખના ડુંગર ખડકાઈ ગયા છે. હે, અરે જો બેંકમાં હોય ને બધાય રૂપિયા બિચારો નાનો માણસ હોય ને એને જ રૂપિયા આપ્યા હોય. બધાય ટીકા ટાપા કરી કરીને દાડિયા કરીને મજૂરી કરી કરીને બધાય બેંકમાં રૂપિયા આપ્યા હોય અને એ બેંકવાળા રૂપિયા આપણને આપે. કોણ એવું? હલો, હા પ્રદીપભાઈ. અરે નરેશભાઈ, હવે ઓલા પૈસાનું ક્યારે દેવાના છે? તમે તમારા છોકરાનો તો કઈ પતો નથી. હા પ્રદીપભાઈ, સમજુ છું મારે તમને દેવાના જ છે, પણ જરીક સમય જવા જો ને હું કરી કાંઈક તમ તારે. પણ કેટલો સમય? જો મેં તમારો વ્યવહાર જોઈને તમારા છોકરાને પૈસા આપ્યા હતા. હું તો એને ઓળખતોય નહોતો. આ તો મેં કીધું એ ધંધો કરતો હોય ને તો તમારે સારું થઈ જાય એટલે મેં પૈસા આપ્યા હતા. હા ભાઈ, આમ જો મને ખબર જ છે તમે બે માણા કેટલું કામ કરતા, મજૂરી કરતા, અને તમે મને રૂપિયા આપ્યા છે. હું તમારો ગણ ક્યારેય નહીં ભૂલું. પણ એમાં હું અત્યારે જરીક સમય ખરાબ થાય છે અને બીજું હું આડાવડા કરીને તમને જો તમારા રૂપિયા છે ને હોવાની ભીટમાં તમને આ બીજો ફોન નહીં આવે ને એવું કરી દઉં. પણ તમે અત્યારે જરીક ખમી જાઓ, કારણ કે મારા હજી તો તમને ખબર છે કે એવું મારા જવાન દીકરો ઓફ થઈ ગયો. હવે જઈ ફોન કરું તો તમે આવા રોદડા રહો છો તો આ કઈ તમારે જવાબ થોડા છે? તમારો જવાન દીકરો હોય ગયો એ મારે થોડું જોવાનું છે? નહીં, તમે તમારી જગ્યાએ રાઈટ જ છો. હું ક્યાં તમને કાંઈ કહું છું, પણ મારું તો જરીક તમે સમજો. એમ મારું દુઃખ તો તમે તો જરીક સમજો. જો નરેશભાઈ, હવે તમે આ બધું છે ને અત્યાર સુધી વ્યવહાર ને દોસ્તી બધું પછી લાંબો ટાઈમ ન હાલે. હવે છેલ્લો ટાઈમ હું 1-2 દિવસ રાહ જોઈ, નહીંતર પછી છે ને મારે વગર કીધે પોલીસ સ્ટેશને જવું પડશે અને તમારા વિરુદ્ધ ફરિયાદ લગાવવી પડશે છેતરપિંડીની. આ કાંઈ વાંધો નહીં. કાકા હું કહે છે? એને પાસે 2 લાખ રૂપિયા મેં લીધા હતા, તો હવે એ એમ કહે છે કે મને રૂપિયા આપો. એમ જો નહીં આપો ને તો એ હું પોલીસ સ્ટેશને જાય. પણ બહુ કરી માણસનો જ્યારે ખરાબ સમય હાલતો હોય તે તેથી આવો જવાબ આવે અને બસ લેણાવાળા આપણે લેણાવાળાના ફોન આવે. આમ જુઓ, તમે કાંઈ ઉપાધિ કરો માં. અરે ઉપાધિ તો કરવી જ પડે ને. જો એક તો જવાન દીકરો ગુજરી ગયો, પાછું લેણું કરીને ગુજરી ગયો ને મેં મારા વ્યવહારે બધે પાસેથી રૂપિયા લીધા હતા. આ મકાન એ મારા નામે હતું. હવે એ મકાનવાળો બેંકવાળા હવે 3-4 વાર અહીંયા આવશે, પછી મકાન ખાલી કરાવશે. સંબંધીને બધાને હું જવાબ આપી? મારી વાત સાંભળો, બેંકવાળા મકાન લઈ જાય ને ભલે લઈ જાય, એનો હક છે. પણ મારી વાત સાંભળો, હું તો એકલો રહું છું અને મારે તમને ખબર જ છે મારું મોટું મકાન છે અને મારે માવતરેય નથી. તો તમે જો મારી ઘરે રહેવા વહી આવો ને તો મને માવતર મળી જાય. સબ તું આ કેવી વાત કરી છે? કેમ? એ મારો દોસ્તાર જ હતો. સાગર મારો ખાસ દોસ્તાર હતો. દોસ્તાર હતો એ તારી વાત હાશી છે. તમે બે હગા ભાઈની જેમ જ રહેતા હતા, પણ અમે તારી ઘરે આવી નહીં આપણે કાંઈ સંબંધ નહીં કાંઈ લેવા દેવા. હું લેવા દેવા
હે લેવા દેવા તો હોય તો જ આપણે આ જન્મમાં મળ્યા હોય. સમજ્યા તમે? આમ જુઓ, તમે નકર આ મકાનમાં આમે રહેવો ને તો આખો દી નકર આ રોયા જ કરશો. એ કરતાં મારી ઘરે હાલો. હે પણ એમ નહીં, જો હું તારી ઘરે આવું તો તારી ઘરે કાલે સવારે તારા લગ્ન થાય અને તારી બાય આવશે તો એને એમ નહીં થાય કે આ મારા મા બાપ નથી, અશોકના મા બાપ નથી કે થોડેક પારકાને હાસવે તું અમારો છો. પણ એનું જોવાનું હોય ને. ભલે તો હું લગ્ન જ નહીં કરું. હવે બોલો, તમારે મારે ઘરે રહેવા આવવાનું છે. સમજ્યા તમે? હા, અને મારા કાકીને હું કહી દઈ. સારું, હું પહેલાં તારે કાકીને વાત કરું, એને પૂછી દો, અને જો કહે તૈયાર થાય તો જ આવશો. નકર તું અમે અમારું ફોડી લેવું સાહેબ. એવું લાગે છે કે આમ બહુ ખુશ થઈ ગયો હોય, કારણ કે જ્યારથી મારું એક્સિડન્ટ થયું, મતલબ કે મારી સાથે શું થયું એ તો મને ખબર નથી, મને યાદ પણ નથી, પણ તારો સાથ ગમે છે. અને આજે તું મને બહાર લઈ ગઈ, મને મૂવી દેખાડ્યું, એટલે તને થેન્ક યુ યાર. અરે કરી દીધી ને નાની વાત, આમાં થેન્ક યુ કહેવાનું હોય? પણ મજા આવીને મૂવીમાં? હા, એ વાત તો એકદમ સાચી છે, બહુ સારું મૂવી હતું. સાગર, મારો ભાઈ, તું જીવતો છે? અને આ કોણ છે? જો ભાઈ, હું તમને નથી ઓળખતો. તમે કોણ છો અને મને કેમ સાગર કહીને બોલાવો છો? હું અશોક છું. કોણ અશોક? અરે હી જ અશોક. આપણે નાના હતા ત્યારથી હારે જ હતા. તું મને નથી ઓળખતો? જો ભાઈ, માફ કરજો, પણ હું તમને નથી ઓળખતો. આ તમને ક્યાંથી મળ્યા હતા? તમે એમને ઓળખો છો? હા, હું ઓળખું છું. અને જો તારા મમ્મી ને તારા પપ્પા બહુ રોવે છે, હાલ અત્યારે જ ઘરે. અરે પણ હું તમને નથી ઓળખતો તો પછી મારા મમ્મી પપ્પાને કઈ રીતે ઓળખતો હોય? મને તો એ પણ નથી ખબર કે હું કોણ છું, મારા મા બાપ કોણ છે, હું ક્યાં રહું છું, ક્યાંથી આવ્યો છું. અત્યારે મને માત્ર આ રીતિકા જ યાદ છે, એના સિવાય બીજું કોઈ નહીં. ભાઈ, એમાં એવું છે કે એ મને નદી કાંઠે મળ્યા હતા, ત્યાં તણાઈને આવતા હતા. હા, એટલે હું એમને હોસ્પિટલ લઈ ગઈ, ઈલાજ કરાવ્યો. એમ તો એ સાજા થઈ ગયા, પણ એમની યાદશક્તિ નથી. એમની યાદશક્તિ ગુમાવી દીધી છે. પણ તમે એમને કેવી રીતે ઓળખો છો? અરે મારો દોસ્તાર છે, અને એનો પણ એક પરિવાર છે, એના મમ્મી, એના પપ્પા, અને હા, ખાસ કહું તો એની પાછળ એક વ્યક્તિ જેણે પોતાનું જીવન આના નામે કરી દીધું છે. હેતલને તો ઓળખશો ને તું? કોણ હેતલ? શું વાત કરો છો તમે? હું કોઈને નથી ઓળખતો. અરે ઘરે બધા એમ સમજે છે કે તું આ દુનિયામાંથી અને જો તું અત્યારે જ ઘરે આવ્યું, તને બધું યાદ આવી જાય. ભાઈ, એક મિનિટ, હું તમારી ઉપર કેવી રીતે વિશ્વાસ કરું? હું એમને ક્યાંય નથી મોકલવાની. અરે ક્યાંય નથી મોકલવાની એટલે એમને એમના મમ્મી પપ્પા પાસે લઈ જવા છે. જુઓ, તમારે જવું છે? હા હા. અરે પણ મને ખુદને જ ખબર નથી કે મારા મમ્મી પપ્પા કોણ છે, અને હું તમારા પર વિશ્વાસ કઈ રીતે કરી શકું કે તમે જે આ બોલો છો એ બધું સત્ય છે, ખોટું નથી બોલી રહ્યા? હા, તું સોઈશ ને એટલે તને બધું યાદ આવી જાય. હા હા, હાલ. જુઓ ભાઈ, એટલા દિવસ સુધી મેં એમનું ખ્યાલ રાખ્યું છે, એમનું ધ્યાન રાખ્યું છે, એમની દવા કરાવી, ઈલાજ કરાવ્યો, અને અત્યારે એ મારી સાથે જ રહે છે. હું તમારી ઉપર વિશ્વાસ નથી કરી શકતી. આવું ન કરો તમે, તું કરે હાલ ને. અરે પણ જો પ્લીઝ માફ કરજો મને, પણ હું તમને નથી ઓળખતો એટલે તમારી સાથે નહીં આવી શકું. અને જો એમના મમ્મી પપ્પા છે, અને જો એમની એટલી ફિકર છે, તો એમને અખબારમાં કેમ ના લખાવ્યું? અખબારમાં ફોટો કેમ ના નાખી? અરે અત્યાર સુધી હું પોલીસ સ્ટેશન જતો, પણ ક્યાંયથી કાંઈ પત્તો જ ન લાગ્યો. બસ
ખાલી એક એની ગાડી હતી એ મળી નદી કાંઠેથી. ના મને તમારી ઉપર વિશ્વાસ નથી અને હું એમને ક્યાંય નથી જવા દેવાની. એક મિનિટ, કંઈ વાંધો નહીં, તમે ખાલી તમારું એડ્રેસ આપો. હા, 143 રાજશ્રી બંગલોઝ, ગીતાનગરની પાછળ. ભલે. હા, તો હું આવીશ. ચાલો. આ હેતલને કે આયા ઘણા દિવસ થઈ આ ઘરે રહે છે, પછી બહુ આયા ન રહેવાનું હોય અને સમજવી છે કે આપણને દુઃખ છે અને આપણી સેવા ચાકરી કરે છે એ વાત બધી બરાબર. અને આપણે તો ભાગશાળી છીએ કે જો આપણે આવી દીકરો હોત ને તો દીકરાની વહુ આવી આપણને મળત, પણ જેમ આપણી દેખરેખ રાખે ને એમ એની જવાબદારી એની મમ્મીની દેખરેખ રાખવાની છે. એ બિચારા એકલા છે એટલે એને તું સમજાય અને એમ કે એવું લાગે તો ભલે ને 2-4 દિવસ એકવાર આવી જાય તમે ત્યારે એની કાંઈ ના નથી. તમે જે પણ વાત કહો છો એ બધી મારે સમજવામાં આવે છે. જ્યારે હું હેતલના ઘરે ગઈ ને ત્યારે પણ એને સમજાવી હતી, પણ તો પણ એ જીદ લઈને બેઠી હતી કે હું રહીશ તો તમારા ઘરે જ. હજી પણ અહીંયા આવ્યા પછી પણ સમજાવું છું કે બેટા તારી જિંદગીની નાવ હજી ઘણી બધી આગળ વધારવાની છે. જો આવી રીતના અમારા ઘરમાં રહીશ તો પછી લોકો કેવી વાતો કરશે. કાકા, તમે જલ્દી હાલો. પણ શું થયું? નહીં, ઊભા થાવ પહેલા. પણ અશોક શું થયું છે બેટા? અને આમ આવી રીતના ઉતાવળ અમને ક્યાં લઈ જવા માંગે છે? અરે તમે જલ્દી હાલો ને, અને ખાસ ધ્યાન રાખજો કે તમને કાંઈ થઈ ન જાય. અરે પણ હું તું વાત કરીને ચોખ્ખી શું થયું છે એમ? કેમ વાત કરવી તમને? અરે જેમ વાત કરાતી એમ કર ને બાપા. અરે ખુશ ખબર છે. પણ ખુશખબર તું આ બોલી વીમાનો રકમની વાત કરતો હશે. જો હવે છે ને એવું કે રૂપિયા હું આ લેણાવાળાને આપી દેવાનો છું ને અમારે બેને છે ને હવે કંઈક અનાથ આશ્રમમાં ક્યાંક વ્યૂઝ આવું છે ને દાન કરી દેવા. મારે મારા દીકરા વગરના આ રૂપિયા હું કામના? અરે હવે અનાથ આશ્રમમાં કે ક્યાંય જવાની જરૂર નથી. તમારે મારી ઘરે આવવાની જરૂર નથી. એટલે શું કહેવા માંગે છે? એટલે હું એમ કહેવા માંગુ છું કે સાગર હજી જીવે છે. શું તું આ શું વાત કરે છે? સાચું કહે છે? અરે મારું સાગર હજી જીવે છે? હા, જીવે છે. સાગર જીવે છે? અચ્છા, મજાક તો નથી કરતો ને? અરે કાકી, તમે કેવી વાત કરો છો? હું આવી મજાક થોડી કરું. અરે એમ નહીં, મને એમ લાગે છે કે આપણને રાજી રાખવા માટે આ એની મનગઢત કહાની કરે છે. જો અશોક, જો આવી કઈ રમત કરીને અમારી અરે તો જોજો અમારથી કોઈ ભૂંડું કોઈ નથી. અરે કાકા, હું રમત નથી કરતો, આ વાત સાચી છે, પણ એક બહુ દુઃખની વાત છે. એક બાજુ કહે છે કે સાગર જીવે છે અને એક બાજુ એમ કહે છે કે દુઃખની વાત છે. જે વાત હોય ને એનો ફોડ બાંધ ને. સાગરને નક્કી છે ને આ આપણને રમાડવા હાટું જ આ બધું કરે છે. ઘડીક કે સુખની વાત ને, ઘડીક કે દુઃખની વાત ને, ઘડીક કે સાગરને સાગરની યાદ શક્તિ નથી રહી. સાગરની યાદ શક્તિ નથી રહી. મને નો ઓળખો એને. યાદ શક્તિ ન રહી તો કાઈ નહીં, અરે પણ મારો દીકરો તો જીવતો છે ને. સાગર તો એ સાગર જ હતો, તને ખબર છે? અરે હા, સાગર જ હતો. અરે જો તારી ઉપર એ સાગરનું ભૂત સવાર થઈ ગયું અને સાગર જેવો કોઈક વ્યક્તિને મળ્યો હોય અને તે સાગર માની લીધો એવું તો નથી ને? નહીં, એ સાગર જ હતો અને મેં એડ્રેસ હોતે લીધું અને એ કોઈક રીતિકા નામની છોકરી હારે રહી છે. અરે ભલે યાદ શક્તિ ન હોય, જો સાગર જ હોય અને મારો દીકરો જ હોય ને તો મારે યાદ શક્તિ ન હોય ને તો હું ગમે એમ કરીને એને આ ઘરમાં લાવી અને મારી નજર સામે બસ રહે ને આખી જિંદગી કાંઈ નહીં કરે ને તોય હાલશે. બસ એ મારો દીકરો મારી નજર સામે રહેવો જોઈએ. જોયું ને, મને વિશ્વાસ જ હતો કે મારા સાગરને કાંઈ જ નથી થયું. તું જેટલો હેતલ એને પ્રેમ કરતી હતી ને, બસ આ તારા પ્રેમના હિસાબે ભગવાને તારો સાગર તને પાછો આપી દીધો. પણ બેટા તું જલ્દીથી કહે ને એ ક્યાં છે? એનો એડ્રેસ તો તને ખબર હશે ને? કહું શું, એડ્રેસ ખબર જ હોય ને. આ રાજશ્રી બંગલોઝ છે ને, આ ગીતાનગર પાસે ક્યાં, આ ત્યાં જ રહે છે. હા, હાલો. સાગર પાસે અમને લઈ જાઓ જલ્દી.
હા ચાલો હાલો. હાલો. આજે આપણે આટલું ફર્યા, વાતો કરી, મૂવી જોયું, તો હું શું કહું છું તને, હવે એક વાત પૂછું તને. હા હા પૂછ ને. તું તારા ઘરમાં એકલી રહે છે, તને કોઈ દિવસ એવું નથી થતું, તને એકલતાનો અનુભવ નથી થતો કોઈ દિવસ? હવે જો વાત કરી, મમ્મી પપ્પાની યાદ કોને નહીં આવે, પોતાનું ઘરની યાદ કોને નહીં આવે, પણ હવે જોબ કરવી છે એટલે અહીંયા રહેવું જ પડે. સાગર બેટા સાગર 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 મારો દીકરો જીવતો જ હસકા. હા તો કીધું બરાબર છે. અરે સાગર તમારી તબિયત કેમ છે? હેતલ, રીતિકા તું એમને કઈ રીતે ઓળખે? બેટા હેતલ તું આને ઓળખે છે? હા હા મારી બેસ્ટ ફ્રેન્ડ છે. ફ્રેન્ડ. હા રીતિકા, મેં તને નહોતું કીધું કે મારી સગાઈ થઈ ગઈ છે? હા હા એ જ છે સાગર. શું વાત કરે છે? પણ એ તો અરે આ રીતિકાએ આને અત્યાર સુધી સાચું હતો. બેટા રીતિકા તારો આભાર માનો એટલો ઓછો કે મારી દીકરાને તે સાચું. બેટા સાગર હું તારી માં તે મને ઓળખી નહીં? હા આ તારો મિત્ર હસો, આ તારી તને પત્ની હેતલ. સાગર સાગર તારા પપ્પા પાસે તું પૈસા લેવા જાતો, જરીક યાદ કર. હા બેટા, તું મારી પાસે આવતો અને આપણે બધા એક ઘરમાં રહેતા, તું મારો દીકરો છો અને આને તો તું બહુ પ્રેમ કરતો હતો. સાગર આપણા લગ્ન થવાના હતા. યાદ કરો ને સાગર, તમે મને આવી રીતના. અરે સોરી બટ જો પ્લીઝ તમે આમ મને અડકો નહીં, હું તમને નથી ઓળખતો. અરે સાગર, તું યાદ કરવાની કોશિશ કર. હા રીતિકા, તું એને કહેને કે અમે બધા એના પોતાના છીએ, અમે એના મમ્મી પપ્પા છીએ. જુઓ, હું શું કહું તમારા બધાની વચ્ચે, એમને કંઈ યાદ નથી, એમની યાદ શક્તિ એમને ગુમાવી દીધી છે. એટલે એમને યાદ આવે તો ઠીક, ઈલાજ ચાલુ છે, પણ એમને હજી સુધી કંઈ યાદ નથી. હા બેટા, અત્યાર સુધી તે એમની સેવા કરી, એમને સાજા કર્યા, તો તારી વાત તો માને જ ને. એક વાર તો કે તું. હેતલ, હું શું સમજાવું? અને એ મારી વાત શું કામ માને? એમને પોતાને યાદ આવે તો જ માને ને. અરે બેટા, તું થોડુંક તો મગજ ઉપર ભાર દે. અમે તારા પોતાના છીએ અને ખબર છે, તું આપણી ઘરે તું જ રહેતો હતો, આપણી ઘરે બધા સાથે રહેતા હતા અને તે ઘણા ધંધા કર્યા, એ બધું તને કંઈ યાદ જ નથી. અને તું મારી પાસે રૂપિયા લઈ ગયો હતો છેલ્લે, અને હું તને ગુસ્સો કરતો હતો, પણ બેટા એ મારી ભૂલ હતી. હું તને ક્યારેય ગુસ્સો નહીં કરું, પણ બેટા એકવાર તું તારા મગજ ઉપર જરીક ભાર દે અને યાદ કરવાની કોશિશ કર. હા સાગર, જો આપણે બંને તો એકબીજા વગર રહી નહોતા શકતા ને, તો તમે મને આવી રીતના ભૂલી શકો? તને ખબર છે ને બેટા, તને લગ્ન થવાના હતા અને આ હેતલ સાથે, અને ખબર છે હું તારી મમ્મી તને કેટલો પ્રેમ કરું છું. હા, તમે આની સાથે તું કેટલી વાતો કરતો હતો, અને હું તને કહેતો હતો કે તું હવે સૂઈ જા, પણ તું કેટલી મોડે રાત સુધી વાત કરતો હતો હેતલ સાથે ફોનમાં. પણ જો મને નથી ખબર કે મારો કેટલો હક છે બોલવાનો, પણ હેતલ, જ્યારથી એમનો એક્સિડન્ટ થયો એટલે એ નદીમાં પડ્યા, જે કંઈ પણ થયું મને ખબર નથી, પણ એ મને નદી કાંઠે મળ્યા અને ત્યારથી મેં એમને મારી ઘરે રાખ્યા છે, એમનો ઈલાજ કરાવ્યો છે. તું તો એમના વગર જીવે જ છે ને. પણ હેતલ, પણ એ લાશ બનીને જીવતી, એના વગર જીવે છે. પણ જ્યારથી હેતલને સમાચાર મળ્યા છે કે એનો સાગર મૃત્યુ પામ્યો છે, ત્યારથી એ જીવતી લાશ બનીને અમારા ઘરમાં જીવી રહી છે. હા, એવી તો કઈ છોકરી હોય રીતિકા, કે લગ્ન ન થયા હોય છતાં પણ પોતાના સાસરે એક વિધવા વહુ બનીને રહે. સાગર, આ હેતલ વિધવા
પત્ની બનીને રહી છે આજ દિન સુધી આપણા ઘરમાં. કેટલો પ્રેમ કરે છે એ તો તું જો સાગર જરી. હેતલ પ્રેમ કરે છે પણ હવે હું એમને પ્રેમ કરું છું. શું? રીતિકા, અરે ફક્ત હું જ નહીં, અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. ના, આ ન બની શકે. તું જૂઠું બોલે છે. હું જુઠ્ઠું બોલું અરે છું પણ તો તમે એમને પૂછી લો. પણ પૂછો. જો બેટા માનું છું કે તમે બે ચાર તમે એટલા ઘણા સમય તારી સાથે ઈ રહે છે, પણ એનો મતલબ એમ કે થોડો કે તમારે બંનેને પ્રેમ થઈ જાય. હા રીતિકા, તું તારી જ ફ્રેન્ડનું ઘર ઉજાડવા માંગે છે જે હજી બન્યું પણ નથી. જો હેતલ, એવી વાત નથી. તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે. તું કહે તો હું તારા માટે જાન આપી દઉં, પણ એને જાન નથી જોતી તારી. એને ફક્ત ને ફક્ત એનો ખરાબ પતિ જોઈએ છે. હા તું કેમ નથી સમજતી? બેટા સાગર, સાગર શું થાય છે તને? સાગર, બેટા સાગર, સાગર બેટા શું થાય છે તને? સાગર, સાગર તમને શું થાય અરે છે? દવાખાને લઈ જઈએ આપણે. વધારે પ્રેશર નહીં આપો મગજ ઉપર. હા સાગર, બેટા બેટા સાગર, આમ જો શું થયું તમને? કઈ યાદ આવે છે? હા, શું થાય છે? મને મને મારી આંખ સામે ધૂંધળું બધું દેખાય છે. સમજી નથી શકતો કે શું હકીકત છે અને શું ખોટું છે. બેટા આ તારા મમ્મી, તારા પપ્પા. મમ્મી યાદ આવ્યું મારા દીકરાનું બધું? મારો સાગર, તને યાદ આવી ગયું બેટા? હા પપ્પા. હશો. બસ યાદ આવી ગયું ને? તને બધું યાદ આવી ગયું ને બેટા? હા. સાગર, આ હેતલ અને તારી બેટા સગાઈ થઈ હતી. હેતલ, હા, અને જો બેટા, અને તને બીજું જીવન આપનાર, આનો આભાર તો રીતિકા અમે તારો ક્યારેય નહીં ભૂલી શકીએ. તને બીજું જીવન આપનાર આ રીતિકા છે. એણે જ તને મોતના મુખમાંથી પાછો લાવી છે, એ જ લાવી છે બેટા. રીતિકા, તારો જેટલો ઉપકાર માનું ને એટલો ઓછો છે. મેં તો નિર્ણય લઈ લીધો હતો કે મારે આત્મહત્યા કરીને મારું જીવન ટૂંકાવી દેવું છે, પણ ભગવાનને કરવું ને એણે ભગવાનનું દૂત બનાવી અને તને મોકલી દીધી અને તે મારી સારવાર કરી અને સાજો કર્યો. પણ રીતિકા, મારા લગ્ન હેતલ સાથે થવાના હતા અને મારી આ નવી જિંદગી આપનાર તું છે. એટલા માટે હવે તારે નિર્ણય લેવાનો છે કે હું તારી સાથે લગ્ન કરું કે પછી હેતલ સાથે. હા હેતલ, આમ ગણો ને તો હવે પછીની જિંદગીનો બધો જ શ્રેય આપણે રીતિકાને જ આપવાનો હોય. એ જે નિર્ણય કહે એ આપણે માનવો પડશે. આપણો સાગર તો ક્યાં હતો આ દુનિયામાં, આ તો એના હિસાબે જ આપણને સાગર મળ્યો છે ને. આપણે બસ એ વાત જાણીને જ ખુશ રહેવું પડશે કે આપણો સાગર આ દુનિયામાં છે. ઠીક છે સાગર, મેં નિર્ણય લઈ લીધો છે. હું તને મારી જાત કરતાંય વધારે પ્રેમ કરું છું. પણ કહેવાય ને, પોતાની જાનથી વાલો એટલે મિત્ર. હેતલ, મને ખબર નહોતી કે સાગર જ તારો થનારો પતિ છે.
હા મને એમની સાથે લાગણી તો થઈ ગઈ હતી, પણ જેમ મેં કીધું તું માંગે ને તો હું મારી જાન આપી દઉં તને. શિતિકા, શિતિકા, થેન્ક યુ સો મચ. તારો ઉપકાર હું જિંદગીભર નહીં ભૂલું. માની તારી લાગણીઓને હું સમજુ છું. થેન્ક યુ સો મચ કે તે મને મારો સાગર પાછો આપ્યો. તારે થેન્ક યુ કહેવાની કંઈ જરૂર નથી. મેં તો બસ એક માણસને જોઈને એની જાન બચાવી, પણ તે આ પ્રેમ માટે એટલું મોટું બલિદાન આપ્યું. તારી પાસે તો તારી આખી જિંદગી હતી, તોય તે એમના માટે તારી જિંદગી કુરબાન કરી દીધી. એ તારો સાચો પ્રેમ છે, અને કદાચ એટલે જ આજે તને તારો પ્રેમ પાછો મળી ગયો.